શ્રદ્ધાનો અંગીકાર કરજે અને વ્યવહારનું જેટલું નિરૂપણ આવે તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડજે. જેટલું વ્યવહારને એનું પ્રતિપાદન આવે અને અસત્યાર્થ માની એનું શ્રદ્ધાન છોડજે. અને નિશ્ચયને એનું જેટલું પ્રતિપાદન આવે એનું સત્યાર્થ માની એનું શ્રદ્ધાન કરજે. Listen, Huh? listen. No problem. મેઇન તો ફાઇન લાઈન જે વ્યવહાર કે નિશ્ચયની એની અંદર બી કદાચ ગોતું ખાતા હોય ને નીચે ન્યાય જ ગોતું ખાય છે એને સાચું લાગે છે. વ્યવહારના નિશ્ચય લાગે છે. વ્યવહાર એને નિશ્ચય લાગે છે. Correct. નિશ્ચય સુધી પહોંચતો નથી. પહોંચતો વસ્તુના સ્વભાવ સુધી પહોંચતો જ નથી. સ્વભાવ સુધી પહોંચે તો એ અનુભૂતિ છે. અને ભાઈ પ્રમાણ જે છે ને ભાઈ પ્રમાણને પૂજ્ય ન કીધું. શું કામ ન કીધું? કારણ કે એમાં વ્યવહારને નિષેધ કરવાની શક્તિ જ નથી. પ્રમાણ કોને કહેવાય છે? દ્રવ્ય પર્યાય બંનેને ઊભું રાખે. હવે એ વ્યવહારનો નિષેધ કરવાની જે શક્તિ જે હોય એની પ્રમાણમાં નથી. એટલા માટે પ્રમાણને પૂજ્ય ન કીધું. અને નિશ્ચયની અંદરમાં હંમેશા વ્યવહારનો નિષેધ આવે છે એટલે નિશ્ચયને પૂજ્ય કીધું. બરાબર. નિશ્ચયને પૂજ્ય કીધું અને પ્રમાણને પૂજ્ય ના કીધું. કારણ કે પ્રમાણની અંદરમાં બીજો જે વિભાગ જે છે, પર્યાયનો વિભાગ જે છે, પરનો વિભાગ જે છે, એનો નિષેધ આવતો જ નથી. સ્વ પર બંનેને ઊભું રાખે એનું નામ પ્રમાણ. અને નિશ્ચય માત્ર સ્વને ઊભું રાખે અને પરને ઊભું જ ન રહેવા દે. એનામાં પરના નિષેધ કરવાની. અને આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ તારે આત્મા જોતો હોય ને તો નિર્દયતાથી વ્યવહારનો નિષેધ કરજે. નિર્દયતાથી, કોઈ દયા નહીં રાખતો એની ઉપર. એ પર્યાય તો આત્માની છે ને, એ પર્યાયમાં આત્મા જણાય છે ને, એ પર્યાયમાં આત્માનો અનુભવ થાય છે ને, એવો કોઈ પક્ષ નહીં રાખતો. કારણ કે જીવને અનાદિકાળથી પર્યાયનો પક્ષ છે. કોઈને કોઈ અપેક્ષાએ, કોઈને કોઈ વાતે, કોઈને કોઈ દ્રષ્ટિએ એ પર્યાયને ઊભી રાખે છે, વ્યવહારને ઊભો રાખે છે, ભેદને ઊભો રાખે છે. એ ભેદને ઊભો રાખે છે તો એ અભેદ સુધી એની દ્રષ્ટિ જતી જ નથી. હવે આ શાસ્ત્ર છે, આ શાસ્ત્રને આત્માનો સ્વભાવ જે જ્ઞાન છે એ જ્ઞાન આને જાણી શકે જ નહીં. પણ મને દેખાય છે ને આ શાસ્ત્ર તો આ છે, ચક્ષુ ઇન્દ્રિયને જાણે છે. જળ જળને જાણે છે, ચેતન જળને જાણતું નથી. બરાબર. આ ચક્ષુ ઇન્દ્રિયનો આ વિષય ચક્ષુ ઇન્દ્રિયનો છે. શબ્દ સંભળાય છે વિષય કર્ણેન્દ્રિયનો છે. તો જળ જળને સાંભળે છે, આત્મા નથી સાંભળતું. પણ આવી વ્યવસ્થા છે એટલે આવી વ્યવસ્થા જ છે. પછી ભાઈ છે ને નિમિત્ત ને સામે રાખીને, વ્યવહારને સામે રાખીને ઉપચારથી આત્મા શાસ્ત્રને જાણે છે એવું કહેવામાં આવે છે. આપણે વિચાર કરીએ થોડુંક કે લાકડું અને અગ્નિ. હવે અગ્નિની પર્યાય લાકડામાં નથી જતી. ઓકે, રાઈટ. અને લાકડાની પર્યાય અગ્નિમાં નથી જતી. તો લાકડા અને અગ્નિની વચ્ચે થયું છે શું? તો કે આ બંનેની વચ્ચે સંયોગ સંબંધ થયો છે. સંયોગથી જોવામાં આવે તો બંનેની વચ્ચે સંયોગ સંબંધ થયો છે. બંનેની વચ્ચે સ્વભાવ સંબંધ
નથી. બરાબર. કરેક્ટ. તો હવે ખાલી સંયોગને જોઈને લાકડાના આકારે અગ્નિ થઈ એવા આકારને જોઈને લાકડાને બાળનાર કહી, સંયોગને જોઈને કહી દીધું કે બાળનાર છે. ખરેખર તો અગ્નિ લાકડાનું બાળનાર છે જ નહીં. એવી રીતે જ્ઞાનની અંદરમાં જ્ઞેયોના આકારોને જોઈને હવે ખરેખર જ્ઞેય જણાય છે એવું તો છે જ નહીં. લાકડું બળવા યોગ્ય છે અને જ્ઞેય જણાવવા યોગ્ય છે. લાકડું બળવા યોગ્ય અને જગત જણાવવા યોગ્ય. હવે એ બળવા યોગ્યની અંદરમાં અગ્નિનો કોઈ પરિશ્રમ નથી, રાઈટ. અને જણાવવા યોગ્યની અંદરમાં જ્ઞાનનો કોઈ પરિશ્રમ નથી. જણાવવા એ કાંઈ પરિશ્રમ છે જ નહીં. છે જ નહીં. એ જ્ઞાન અને જાણે છે એમ તો છે નહીં. જ્ઞાન જ્ઞેયને જાણે છે, જ્ઞાન શાસ્ત્રને જાણે છે એમ તો છે નહીં, પણ શાસ્ત્ર જણાય છે એમ પણ નથી. બરાબર. શાસ્ત્ર જણાય જાય છે એમ છે. બરાબર. જણાય છે, જણાય છે એમ નથી, જણાય જાય છે એમ છે. જણાય જાય છે નો મતલબ પ્રતિભાસ છે. હા, બરાબર. જણાય જાય છે નો મતલબ અવભાષણ છે. આખી વસ્તુ એટલી સુંદર છે કે ભાઈ એ છે ને સ્વભાવથી, સોગાની જે સાહેબ કીધું ને એ જનિત जाता है, जनित जाता है. लोकालोक ज्ञान के अंदर में जनित जाता है. એ જનિત જાતા એટલે જણાઈ જાય છે. જણાય છે એમ નહીં, જણાઈ જાય છે. અને જણાઈ જાય છે એટલે એ પ્રકાશકપણું જે છે એનો અર્થ પ્રતિભાસ છે. ભાઈ બાળુની ગાથાની અંદરમાં આચાર્ય ભગવાને, કુંકુન આચાર્ય ભગવાને અજ્ઞાન અવસ્થામાં જીવ પરનો કરતા થાય છે એમ લીધું. કુંકુન આચાર્ય દેવ જે છે એ એમ લખે છે, જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કરતા થાય છે. બરાબર. અમૃતચંદ્ર આચાર્ય ભગવાને એનો અર્થ કર્યો તો એને શું લખ્યું? અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ એટલે તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારો કરતો, જે ઉપર કુંકુનાચાર્ય ભગવાન કહે છે, અને પોતાને પર કરતો એ પણ આજ કુંકુનાચાર્ય ભગવાન કહે છે. પોતે અજ્ઞાનમય થયો થકો એ પણ કહે છે કે અજ્ઞાનમય જીવ. પછી કુંકુનાચાર્ય ભગવાને એમ કીધું કર્મોનો કરતા થાય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કીધું કર્મોનો કરતા પ્રતિભાસે છે. કર્મોનો કરતા થાય છે. હવે કરતા થાય છે નો અર્થ કરતા પ્રતિભાસે છે એમ છે. કરતા થતો નથી પણ કરતા પ્રતિભાસે છે. હું કર્મોનો કરતા છું એવું એને પ્રતિભાસે છે. એ કર્મોનો કરતા થઈ શકતો નથી, એવું એને પ્રતિભાસ થાય છે કે હું કર્મોનો કરતા થયો. કર્મોનો કરતા થઈ શકતો નથી ત્રણ કાળ, પણ એવું એને પ્રતિભાસે છે કે હું કર્મોનો કરતા થયો. એવી રીતે 93મી ગાથાની અંદરમાં જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પર કરતો નથી તે જ્ઞાનમય જીવ કર્મોનો અકર્તા થાય છે, અર્થાત કરતા થતો નથી. કર્મોનો અકર્તા થાય છે. અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કહે છે કે પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. જ્ઞાનની અંદરમાં ભાઈ પ્રતિભાસની વ્યવસ્થા છે.
જ્ઞાનની અંદરમાં પરને જાણવાની વ્યવસ્થા છે. જણાય જાય એવી વ્યવસ્થા છે. જણાય જાય એમનો અર્થ પ્રતિભાસ છે. જણાય છે એમ નથી. જણાય જાય છે. જણાય જાય છે એટલે પ્રતિભાસિત થઈ જાય છે, પ્રતિબિંબિત થઈ જાય છે, એનું અવભાષણ થઈ જાય છે. એનું નામ સુપર પ્રકાશક છે. એ પ્રકાશકનો અર્થ પ્રતિભાસ છે. એ પ્રકાશકનો અર્થ જાણવું નથી. હવે એ વાતને આપણે અહીંયા આ છઠ્ઠી ગાથાની અંદર આપણે લાગુ પાડીએ તો સમજીએ શું અર્થ થાય છે. દ્રષ્ટાંતથી આપણે શરૂઆત કરીએ. વળી દાહ્યના એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. બળવા યોગ્ય પદાર્થ લાકડું છે એ બળવા યોગ્ય છે અને અગ્નિ લાકડાના આકારે થાય છે માટે અગ્નિને બાળનાર કહેવાય છે. હવે આચાર્ય ભગવાનના દ્રષ્ટાંતની અંદરમાં પણ અગ્નિ લાકડાને બાળે છે માટે બાળનાર છે એમ નથી કીધું. લાકડાના આકારે થઈ છે માટે એને બાળનાર કહેવાય છે. બરાબર. તો જેમ અગ્નિ લાકડાને બાળતી નથી, ખાલી એ આકારે થઈ તો એને બાળનાર કહેવાય છે, એમ જ્ઞાન જ્ઞેયને જાણતું નથી પણ જ્ઞેયના આકારે થાય છે માટે એને જાણનાર કહેવાય છે. બરાબર. એકદમ ક્રિસ્ટલ ક્લિયર બંને વસ્તુ. સ્વભાવ જ એટલો ચોખ્ખો છે કે એને એની ખળ એકવાર સમજાવવી જોઈએ કે આ બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી, જો આચાર્ય ભગવાને એમ લખ્યું હોત કે અગ્નિ લાકડાને બાળે છે એમ કહીને એને બાળનાર કીધું હોત તો એમ થાત ભાઈ જ્ઞાન પરને જાણે છે માટે એને જાણનાર કહેવાય છે. પણ એવું નથી. અગ્નિ લાકડાના આકારે થઈ, એ લાકડાના આકારે થઈ તો એને બાળનાર કહી દીધું. અને એ અગ્નિમાં છે અને લાકડું લાકડામાં છે અને અગ્નિ એ લાકડાને બાળી જ નથી અને ફક્ત એ આકારે થવાથી જે આકાર અગ્નિનો પોતાનો છે એ અગ્નિને લાકડાની પરાધીનતા નથી. એ લાકડું છે માટે એ આકારે થયું છે એવું નથી. એ અગ્નિની સ્વાધીનતા છે કે સ્વયં પોતે એ આકારે થઈ છે. પણ સંયોગમાં લાકડું જોઈને લાકડા આકારે કહી દેવામાં આવે છે. સંયોગ જોઈને ને લાકડા આકારે કહી દેવામાં આવે છે. તો એ આકાર અગ્નિનો પોતાનો છે. એક વાત. બીજી વાત, એ લાકડું જે બળે છે એ અગ્નિ છે તો બળે છે એમ નથી. કારણ કે લાકડાની જે પર્યાય જે છે, લાકડાની જે પર્યાય જે છે એની પર્યાયનો શીતળ સ્વભાવ જે હતો એનો વ્યય થઈને એની ઉષ્ણ પર્યાયનો ઉત્પાદ થયો છે. એની શીતળ લાકડાની જે શીતળ પર્યાય જે છે એનો વ્યય થઈને ઉષ્ણ પર્યાયનો ઉત્પાદ થયો છે. તો એ લાકડું સ્વયં પોતે પોતાથી બળે છે. એક વાત. આ તો જે બળવાની જે પર્યાય થઈ એનું કારણ અગ્નિ તો નથી પણ એનું કારણ લાકડું નથી. લાકડું બી નથી અને અગ્નિ બી નથી. અને અગ્નિ તો એનાથી ભિન્ન દ્રવ્ય છે પણ બળવા રૂપેની જે પર્યાય જે થઈ એ પર્યાય પણ એક સમયનું સત હોવાને કારણે લાકડું દ્રવ્ય જે છે, ત્રિકાળ દ્રવ્ય, ઉદ્ગલ દ્રવ્ય, એ એનું કારણ નથી. ક્ષણિક ઉપાદાનની અંદરમાં જે કાર્ય થાય છે એનું કારણ ત્રિકાળ ઉપાદાન નથી. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને જ્યાં જ્યાં જે વાત આવશે ત્યાંથી આપણે સિદ્ધાંતને લાગુ કરશું. બરાબર. પેલી વાત તો એ કીધી કે અગ્નિ લાકડાને બાળે છે એમ આચાર્ય ભગવાને કહ્યું નથી. આચાર્ય ભગવાને એમ કીધું કે અગ્નિ લાકડાના આકારે થઈ જે પદાર્થ સ્વયં બળવા યોગ્ય છે એ પદાર્થના આકારે થઈ માટે લાકડાને બાળનાર કહેવાય છે. તેવી રીતે જેવી રીતે અગ્નિ
તેવી રીતે જ્ઞાન. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી જેવું જ્ઞેય એવો આકાર થયો. જેવો લોકના પદાર્થો છે એ જ્ઞેય જેવો છે, જ્ઞેયનો આકાર થયો તો એને જ્ઞેયાકાર કહેવાય છે. જ્ઞેયના આકારે પરિણમેલું જ્ઞાન. તો એ જે જ્ઞેયાકાર જે થયો એ જ્ઞેય જેવો છે એવો આકાર થયો. જેવું જ્ઞેય છે એવો આકાર થયો તો એને જાણનાર કહી દીધું. અગ્નિને બાળનાર કહી દીધું અને જ્ઞાનને જાણનાર કહી દીધું. હવે અગ્નિને બાળનાર કીધું એવું લોકમાં પ્રસિદ્ધ છે, અને જેવું જ્ઞેય છે એવો આકાર થયો તો જ્ઞાનને જાણનાર કીધું એવું પણ લોકને પ્રસિદ્ધ છે. પણ જેમ અગ્નિ લાકડાને બાળતી નથી એમ જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. એ રીતે જ્ઞાન જાણતું નથી જ્ઞેયને. જાણતું જેમ અગ્નિ બાળતું નથી લાકડાને એમ જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. હવે વ્યવહાર છે કે એના આકારમાં જોઈને એને બાળનાર કહી દીધું. એમ આ જ્ઞાનની અંદરમાં જ્ઞેયો પ્રતિભાસિત થયા, પ્રકાશિત થયા તો એ જ્ઞાનની નિર્મળતાને જોઈને જાણનાર એમ કહેવામાં આવે છે. આવું એના લોકની અંદરમાં આવો વ્યવહાર અનાદિકાળથી બધાને પ્રસિદ્ધ છે. આવું બધાને સમજાય છે કે ભાઈ જ્ઞાનનો સ્વભાવ કરવું નથી, જ્ઞાનનો સ્વભાવ જાણવું. પણ એ ખરેખર જ્ઞાન પરને જાણે છે કે નહીં એક વાત. બીજું જ્ઞાનમાં જણાય છે કે નહીં. જેમ લાકડું બળે છે એમ જ્ઞેય જણાય છે. હવે એ જે લાકડું બળે છે એને બાળનાર લાકડું નથી, એમ જ્ઞેય જણાય છે એને જાણનાર જ્ઞાન નથી. એક વાત. એ લાકડું બળવા યોગ્ય છે અને જ્ઞેય જણાવવા યોગ્ય છે. બરાબર. એ બળવા યોગ્ય છે તો બળી જાય છે અને આ જણાવવા યોગ્ય છે તો જણાઈ જાય છે. બળવા યોગ્યની અંદરમાં લાકડાનો પરિશ્રમ નથી અને જણાવવા યોગ્યની અંદરમાં જ્ઞાનનો કોઈ પરિશ્રમ નથી. આ બી આ સેકન્ડ સ્ટેપની વાત છે. જણાઈ જાય છે એમ કેવું બી. હા, એ પણ પેલું સ્ટેપ એટલું લે, તું જણાઈ જાય છે એટલું લે. એમ કે તું ભાઈ એને એવું છે કે એ બળવા યોગ્ય બળે છે એટલું જો નહીં લે તો શું બળે છે, કેવી રીતે બળે છે, નિરપેક્ષતાથી બળે છે, લાકડાના આધાર વિના બળે છે, એવું પણ જો સિદ્ધ નહીં થાય તો જ્ઞાનનો સ્વચ્છ સ્વભાવ પણ સિદ્ધ નહીં થાય. સ્વપરનો પ્રતિભાસ નથી એમ જો તું લઈશ તો આપણે સ્વચ્છ કોને કહેશું, જ્ઞાન કોને કહેશું? બરાબર. પ્રતિભાસ તો છે બેનો, કરેક્ટ. સ્વનો અને પરનો પ્રતિભાસ તો છે. લાકડું અને અગ્નિ બે તો છે, સ્વ અને પરનો પ્રતિભાસ તો છે. પણ પ્રતિભાસ બેનો જ્યારે છે ત્યારે લક્ષ એક. પ્રતિભાસ બેનો અને લક્ષ એક. લક્ષ બેનું કોઈ દિવસ હોઈ શકે નહીં. કોઈ પરનો પ્રતિભાસ ને જોઈને એટલે કે રાગનો પ્રતિભાસ જોઈને, શરીરનો પ્રતિભાસ જોઈને હું શરીર એવું જ્ઞાનનું અજ્ઞાન કરે, અને સ્વનો પ્રતિભાસ જોઈને હું જ્ઞાયક એવું જ્ઞાનનું જ્ઞાન કરે. બસ આ જગ્યાએ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન આ જગ્યા ઉપર છે કે પરના પ્રતિભાસને જોઈને ચાહે તો હું રાગી એવું જ્ઞાનનું અજ્ઞાન કરે, અને સ્વના પ્રતિભાસને જોઈને હું જ્ઞાની એટલે હું જ્ઞાયક, હું પરમાત્મા એવું જ્ઞાનનું જ્ઞાતૃત્વ પ્રગટ કરે. આ બે જ વ્યવસ્થા અનાદિ અનંત કાળની અંદરમાં થાય છે. આની બહાર કોઈ જીવ અનાદિકાળમાં ગયો છે. સંયોગમાં આખું વિશ્વ છે. એ સંયોગ પ્રતિભાસે છે
એ જણાય છે એમ નથી અને જ્ઞાન જાણે છે એમ નથી. જનિત જાતા હૈ, જણાય જાય છે. એ જણાય જવું જે છે એ સહજ છે, એ પ્રતિભાસ છે, એ અવભાષણ છે, એ પ્રતિબિંબ છે. જાણવું એ અજ્ઞાન છે અને પર જણાય છે એ પણ અજ્ઞાન છે. જણાય છે એ બી અજ્ઞાન છે. અજ્ઞાન છે કારણ કે પર જણાય છે તો દ્રષ્ટિ તો પર ઉપર ગઈ. જણાય જાય છે તો દ્રષ્ટિ સ્વભાવ ઉપર ગઈ. જણાઈ જાય છે તો સ્વભાવ. શાસ્ત્ર જણાય છે તો દ્રષ્ટિ શાસ્ત્ર ઉપર જાય છે. તો એ ભેદરૂપી ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર ઉભો થાય છે. અતિન્દ્રિય જ્ઞાનથી છૂટે છે અને ઇન્દ્રિય જ્ઞાનના વેપારમાં આવીને ઉભો રહે છે. તો એ તો અજ્ઞાન છે. હવે આત્મામાં જ્ઞાન થાય છે તો જ્ઞાન થવું જોઈએ. એ જે જ્ઞેયાકાર અવસ્થા જે થઈ, એ જ્ઞેયાકારથી તમે એને જાણનાર કહી દીધો, પણ એ જ્ઞેયાકાર અવસ્થા છે કોની? અને એ ખરેખર શું જ્ઞાન જ્ઞેયાકાર થયું છે કે જ્ઞાન જ્ઞાનાકાર છે? એ રાગ સંબંધીનું જ્ઞાન, જો ગુરુદેવ શું કહે છે, એ રાગ સંબંધીનું જ્ઞાન, રાગનું જ્ઞાન નહીં, રાગ સંબંધીનું જ્ઞાન. એનો અર્થ થયો જ્ઞાનનું જ્ઞાન. રાગનું જ્ઞાન નહીં, રાગ સંબંધીનું જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન. રાગ સંબંધીનું જ્ઞાન એટલે રાગ આકારે થયું એ જ્ઞાન. હર વખતે તેમ ન કે રાગ સંબંધીનું જ્ઞાન, કે તો એમ કે રાગના આકારે થયું એ જ્ઞાન. પણ જે ખરેખર રાગના આકારે થયું એ જ્ઞાન છે, એ રાગ સંબંધીનું જ્ઞાન છે. એ જ્ઞાન પોતાને આકારે થયું છે. એ જ્ઞાન રાગના આકારે થયું જ નથી. રાગને કારણે થયું જ નથી. રાગનું જ્ઞાન નથી થયું, રાગથી જ્ઞાન નથી થયું. એ જ્ઞાન પોતાનું પોતાના સંબંધીનું છે. એટલે ખરેખર જ્ઞેયનું જ્ઞાન નથી, તો જ્ઞાનનું જ્ઞાન છે પોતાનું જ્ઞાન. અને કેવું રાગનું જ્ઞાન? એ ઉપચાર છે, એ વ્યવહાર છે. કે 12માં સંયોગ રૂપે શું છે તો કે રાગ છે. તો એ રાગને કહીને રાગને જાણે છે એવો વ્યવહાર કઈ કહે છે? પણ ગુરુદેવ કહે છે એ રાગ સંબંધીનું જ્ઞાન, રાગ આકારે થયું એ જ્ઞાન પોતાને આકારે થયું છે. પોતાના આકારે થયું છે. જ્ઞાન જ્ઞાનના આકારે થયું છે. એ જ્ઞાન રાગના આકારે થયું જ નથી. કેવાય રાગનો આકાર, હોય જ્ઞાનનો આકાર, હોય જ્ઞાનનો આકાર, કેવાય રાગનો આકાર. હોય જ્ઞાન સંબંધીનું જ્ઞાન, રાગ સંબંધીનું જ્ઞાન. રાગ સંબંધીનું જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન, એટલે જ્ઞાનનું જ્ઞાન. અને કહેવાય જ્ઞેયનું જ્ઞાન. જ્ઞેયનું જ્ઞાન હોતું જ નથી. જ્ઞાન જ્ઞેયને જાણતું હોય. 373 થી 382 ગાથા છે સમયસર પરમાગમની. એની અંદરમાં આચાર્ય ભગવાને એમ કીધું, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. વસ્તુ સ્વભાવ એટલે કે જ્ઞાન સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. અને બીજી વાત, આ વાત તો જીવ માને છે કે જીવ જે છે, વસ્તુ જે છે એ પરને ઉત્પન્ન કરતો નથી. બીજી લીટીની અંદરમાં એમ કીધું કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. આના દ્વારા આ ઉત્પન્ન થતો નથી ને આ આને ઉત્પન્ન કરતો નથી. એટલે આ જણાતું નથી ને આ એને જાણતો નથી. પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી એટલે પર વડે જ્ઞાન જણાતું નથી.
અને જ્ઞાન પરને જાણતું નથી. બરાબર. એવો સ્વભાવ છે. જ્ઞાન પરને જાણે એવો સ્વભાવ જ નથી. એ તો પોતાનું જ્ઞાન છે. એ પોતાના આકારે થયું છે એ જ્ઞાન. પોતાના આકાર, એ તો પોતાનો આકાર છે. જ્ઞાનનો આકાર ક્યાં છે? કેવાય જ્ઞાનને જાણે છે અને હોય પોતાનો આકાર. તે પોતાના આકારે થયું છે જ્ઞાન, એ તો પોતે છે. એ પોતે છે તો એ રાગનું જ્ઞાન કેવી રીતે થયું? રાઈટ. પોતે છે તો રાગનું જ્ઞાન. રાગનું જ્ઞાન કેવી રીતે થયું? તો આ રાગ છે એવું કોણ જાણે છે? આ શરીર છે એવું કોણ જાણે છે? આ શાસ્ત્ર છે એવું કોણ જાણે છે? તો કે જ્ઞાન જે છે એ શાસ્ત્ર રૂપ થતું જ નથી અને શાસ્ત્ર જે છે એ જ્ઞાનમાં આવતું જ નથી. તો જ્ઞાનમાં શું થાય છે? તો કે જ્ઞાનમાં તો જ્ઞાનનું જ્ઞાન થાય છે. જો જ્ઞાનનું જ્ઞાન થાય છે તો તે પોતે છે. તો આ શાસ્ત્રને કોણ જાણે છે? તો કે આ જળ જે છે એ જળને ચેતન જાણે એવી વ્યવસ્થા ન હોય. જાણવાની વાત, પ્રતિભાસની વાત નથી અત્યારે. હા, બરાબર. પ્રતિભાસ તો છે સોપરનો, પણ જાણે છે કોણ? તો કે આત્માનું જે જ્ઞાન જે છે એ જ્ઞાયકને જાણે છે, પોતાને જાણે છે. એ જ્ઞાન પર્યાયને જાણે છે એવું પણ નથી. પોતાને જાણે છે. પોતે પોતાને જાણે છે. એટલે જ્ઞાન અને જ્ઞાયક એવું પણ અંદરમાં નથી. પોતે પોતાને જાણે છે. એ એક વસ્તુ છે. ત્યારે આ શાસ્ત્રને જાણનાર છે કોણ છે? તો કે જળને જાણનારો જળ હોય, જે જેનું હોય. સમયસર પરમાગમમાં એક સિદ્ધાંત કીધો હોય, જે જેનું હોય તે જ હોય, તેનું ન હોય. જે જેનું હોય તે જ હોય, તેનું ન હોય. જ્ઞાન આત્માનું છે તો જ્ઞાન આત્મા જ હોય. આત્મા જ હોય. એ જ્ઞાન અને આત્મા એવા વિભાગ ન હોય. ડિફોલ્ટ એ જ હોય. તે તેનું ન હોય, તે જ હોય. જ્ઞાન તે જ આત્મા, જ્ઞાન તે જ આત્મા, જ્ઞાન તે જ આત્મા. એ આત્મા હોય. એ આત્માનું જ્ઞાન ન હોય. બરાબર. આત્માનું જ્ઞાન ન હોય, એ આત્મા જ હોય. બરાબર. એ તો અંદરની વાત, પણ પેલા અહીંયા બહારમાં જે કે છે એ જ્ઞાનનો સ્વભાવ જ તે પ્રકારે રાગ સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાથી થયેલું છે એવી એની સ્વાધીનતા છે. પોતાનું જ્ઞાન પોતાથી થયું છે. રાગ સંબંધીનું જ્ઞાન પોતાને પોતાથી થયું છે એવી એની સ્વાધીનતા છે. એને રાગની અપેક્ષા નથી, રાગની સાપેક્ષતા નથી. જ્ઞેયનું જ્ઞાન થયું જ નથી, જ્ઞેયથી જ્ઞાન થયું જ નથી. એ તો જ્ઞાનનું જ્ઞાન છે. વચ્ચે જ્ઞાનનું જ્ઞાન અને કેવું જ્ઞેયનું જ્ઞાન, એવો વ્યવહાર છે, એવો ઉપચાર છે, પણ વસ્તુમાં એવું નથી. તો થાય છે શું કે એ થાય છે પોતાનું જ્ઞાન, અને એ પોતાનું જ્ઞાન પોતાને જાણે છે એવું ન માનતા, જ્ઞાન પરને જાણે છે એવું માનતા ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર ઉભો થઈ જાય છે. પોતાને પોતે જણાય છે એમ કરીને પોતામાં જતા અનુભવ જ્ઞાન થઈ જાય છે કે ત્યાં તો પોતે છે, અને પર જણાય છે તો ઇન્દ્રિય જ્ઞાન ઉભું થઈ જાય છે. વિકલ્પ મન ઉભું થઈ જાય છે. બસ એ સંસાર છે. શું કીધું? જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે.
જ્ઞેયાકાર થયો જ્ઞાન. એ જ્ઞાનાકાર પોતાનો, એ જ્ઞેયાકાર નથી, એ જ્ઞાનાકાર પોતાનો છે. અને આચાર્ય ભગવાનના મૂળ શબ્દ શું છે? એ રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એ જ્ઞેયાકાર થયો તો જ્ઞેય પ્રસિદ્ધ છે એમ નથી. જ્ઞેયાકાર થવાથી જ્ઞેયનો જેવો આકાર છે તે રૂપે થયું પરિણમન, તો એ જ્ઞેયાકાર થવાથી એને પ્રસિદ્ધ શું થયું? તો કે એને જ્ઞેય પ્રસિદ્ધ થયું. રાગને જાણ્યું તો રાગ પ્રસિદ્ધ થયો, રાગ જણાણો, રાગને જાણ્યું તો રાગ જણાણો, એમ નથી કહેતા આચાર્ય ભગવાન. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ શું છે? જ્ઞાયક. ક્યારે? જ્યારે જ્ઞેયાકાર થયું છે ત્યારે. જે ભાવ જ્ઞેયાકાર થયો છે તે ભાવને એટલે ઓલ ધ ટાઈમ હર સમય જ્ઞેયાકાર થાય છે, અને જ્ઞેયાકાર થયેલા ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એવું હર સમય છે. જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જાણનારપણું પ્રસિદ્ધ છે. હવે આવું જે જાણનારપણું પ્રસિદ્ધ છે એવો જીવને અનાદિકાળથી પરિચય છે. ભાઈ જ્ઞેયને જાણ્યો તો જ્ઞેયનો જાણનાર, પણ ખરેખર એ જાણનારપણું પ્રસિદ્ધ છે તો પણ માં દાયકૃત અશુદ્ધતા નથી, અહીંયા જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. ઉપરમાં કીધું ને, તો પણ દાયકૃત અશુદ્ધતા તેને નથી. અહીંયા કે છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે જ્ઞેયનું જ્ઞાન થયું છે એવી અશુદ્ધતા એ જ્ઞાન પર્યાયને નથી. જ્ઞેયનું જ્ઞાન નથી થયું, જ્ઞેયથી જ્ઞાન નથી થયું. અને વધારે આપણે એલાબોરેટ કરશું, પણ પેલા આચાર્ય ભગવાનના શબ્દોની અંદરમાં શું છે કે જ્ઞેયનું જ્ઞાન અને જ્ઞેયથી જ્ઞાન નથી થયું, એટલે જ્ઞેયનું જ્ઞાન જ નથી થયું. અને છતાં એ જ્ઞેયની સાપેક્ષતાની અંદરમાં અને જાણનાર કહી દીધું. પણ જેમ અગ્નિ લાકડાનો બાળનાર નથી એમ જ્ઞાન જ્ઞેયનો જાણનાર. શું કામ જાણનાર નથી? એ કેસે આચાર્ય લોકો તરત જ કહેશે કારણ કે કહીને કહેશે. પણ પેલા તો એને ખરેખર જ્ઞેયનું જ્ઞાન નથી થતું, જ્ઞેયથી જ્ઞાન નથી થતું. એ તો જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે, જ્ઞેય સંબંધી જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે. તો એ તો જ્ઞાનાકાર છે. જ્ઞાનનું જ્ઞાન એટલે તો જ્ઞાનાકાર. રાગનું જ્ઞાન હોય તો જ્ઞેયાકાર, કહેવાનું જ્ઞેયાકાર અને છે જ્ઞાનાકાર. જ્ઞાનનું જ્ઞાન થાય છે ને, તો જ્ઞાનનું જ્ઞાન થાય છે તો એ તો જ્ઞાનાકાર છે. જ્ઞાનનું જ્ઞાન જ્ઞાનના આકારે પરિણમેલું છે, જ્ઞાનનું જ્ઞાન જ્ઞેયના આકારે નથી પરિણમેલું. તો છે જ્ઞાનાકાર અને કહેવાય જ્ઞેયાકાર. હવે જ્ઞેયાકાર શું કામ કીધું? તો કે જ્ઞેયની સાપેક્ષતામાં એને જ્ઞેયાકાર કહેવામાં આવે છે. કે બહારમાં શાસ્ત્ર જ્ઞેય છે, કે બહારમાં ભગવાન જ્ઞેય છે, કે બહારમાં ગુરુદેવ જ્ઞેય છે, એની સાપેક્ષતામાં એને જ્ઞેયાકાર કહેવામાં આવે છે. પણ ખરેખર છે તો એ જ્ઞાનનો આકાર. ગુરુદેવ કહે છે જ્ઞેયાકાર થયો, એ જ્ઞેયાકાર પોતાનો છે એમ નથી કહેતા. જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. તમે વાત જ્ઞેયાકારની કરો છો અને કયો છે જ્ઞાનાકાર પોતાનો. કારણ કે જ્ઞેયનો આકાર છે જ નહીં. જ્ઞેયનો આકાર જ્ઞેયથી અભિન્ન છે અને જ્ઞાનનો આકાર જ્ઞાનથી અભિન્ન છે. જ્ઞાનનું પરિણમન જ્ઞાનથી અભિન્ન અને જ્ઞેયનું પરિણમન જ્ઞેયથી અભિન્ન. તો એ જ્ઞેયનું પરિણમન જ્ઞેયથી અભિન્ન છે તો અહીંયા જ્ઞેયાકાર કેવી રીતે થાય? અહીંયા તો જ્ઞાનનું પરિણમન છે. તો એ જ્ઞાનનું પરિણમન જે છે એ જ્ઞાનાકાર છે. એ જ્ઞાનાકાર જે છે એ જ્ઞેયાકાર નથી. એટલે અહીંયા જ્ઞેયાકાર થતો જ નથી. થાય જ્ઞાનાકાર, કહેવાય જ્ઞેયાકાર, થાય જ્ઞાનાકાર અને કહેવાય જ્ઞેયાકાર, એવો વ્યવહાર છે.
એ સ્વભાવ કંઈક ઓર છે અને એ સ્વભાવને સમજાવવા માટે જેટલા વ્યવહારનો ભેદોનો આશરો લેવો પડે છે, જેટલા ભેદોથી વસ્તુને સમજાવવી પડે છે, અને વસ્તુ જ એ રૂપે સમજાઈ જાય છે. હવે આચાર્ય ભગવાન એમ કહેતા હોય કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો છે. તો આ છે શું વાત જ્ઞેયાકારની? ગુરુદેવે કે જ્ઞેયાકાર થયો એક જ્ઞાનાકાર પોતાનો છે, આવું છે ને? તેવી રીતે તો પણ દાયકરત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક જાણક સ્વભાવ પોતાને જાણી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી થયું જ્ઞેયાકાર. જેવો જ્ઞેય છે એવો આકાર થયો. ભગવાન છે તો ભગવાનનો આકાર થયો. પ્રતિભાસ થયો એવો છે. લોકમાં જેવા પદાર્થો છે એવો અહીંયા પ્રતિભાસ થયો. જ્ઞેયાકાર થવાથી થયું જ્ઞેયાકાર. જ્યારે જ્ઞેયાકાર થયું ત્યારે શું? તો કે જ્ઞાયક. જ્ઞાયક શું? તો કે જાણક સ્વભાવ. જાણક સ્વભાવ શું? તો કે પોતાને જાણ્યું. જ્યારે જ્ઞેયાકાર થયું ત્યારે નાયક જાણક સ્વભાવ પોતાને જાણ્યો. જાણે પોતાને અને કહેવાય કે પરને જાણે છે. પ્રત્યેક સમયે આ સ્થિતિ છે. પોતાને જાણ્યો, પોતાને જાણ્યો, જ્ઞાયકને જાણ્યો, એ જ્ઞાયક જણાયો એવું છે. અને કહેવાય રાગનું જ્ઞાન, જ્ઞેયનું જ્ઞાન, પરનું જ્ઞાન. ભાઈ આ સ્વભાવ સમજે નહીં તો જ્ઞાન મધ્યસ્થ થાય કેવી રીતે? જે જ્ઞાનની મધ્યસ્થતાની આપણે વાત કરીએ છીએ એ મધ્યસ્થ કેવી રીતે થાય? આ સ્વભાવ તો એને જાણવો પડે કે ભાઈ એ પોતાનો સ્વભાવ છે, એ પોતાને જાણ્યો એવું છે. પોતાને જાણ્યો. ભાઈ જો કેટલું ચોખ્ખું સરસ કીધું ગુરુદેવે. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક, જ્ઞેયાકાર થવાથી કોમા જ્ઞાયક, કોમા જ્ઞેયાકાર થવાથી કોમા જ્ઞાયક, કોમા જાણક સ્વભાવ એટલે જાણવાનો સ્વભાવ. પોતાને જાણ્યો, પોતાને જાણ્યો. એ પોતાને જાણ્યો એવો એનો સ્વભાવ છે. ક્યારે? જ્ઞેયાકાર થવાથી. જે સમયે જ્ઞેયાકાર થયો છે તે સમયે જ્ઞાનાકાર થયેલું જ્ઞાન જ્ઞાયક એટલે પોતાને જાણ્યો. એ પોતાને જાણે એવો એનો સ્વભાવ છે. એ જ્ઞેયને જાણે એવો એનો સ્વભાવ જ નથી. શું કામ જ્ઞેયને જાણે એવો સ્વભાવ નથી? કારણ કે જ્ઞેય જણાતું નથી. જ્ઞેય જણાય તો એને જાણે ને. હવે જણાતું જ નથી, એને જાણે કેવી રીતે? જ્ઞેયનો પ્રતિભાસ તો છે પણ જ્ઞેય જણાતું નથી. જણાઈ જાય છે એનું નામ પ્રતિભાસ છે. ભાઈ એક વાત એવી આવી કે ખરેખર જ્ઞેય જણાય છે એમ નથી, જ્ઞેય જણાઈ જાય છે એમ છે. સુગાનીજીનું જે કીધું કે જનિત જાતા, જનિત જાતા એટલે જણાઈ જાય છે. એ જણાઈ જાય છે એ પ્રતિભાસ છે. એ વ્યવસ્થા થઈ, એ આવું ભાષણ થયું, એ પ્રતિબિંબ થયો, એ પ્રતિભાસ જે થયો એ તો સહજ છે. એટલે એ જ્ઞેયોનો પ્રતિભાસ થયો તો એને જ્ઞેયાકાર કહી દીધું. હવે જ્ઞેયાકાર થયું જ નથી જ્ઞાન. ગુરુદેવ કહે છે જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. સાહેબ કયો જ્ઞેયાકાર અને કયો આ જ્ઞાનાકાર? જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. એ તો જ્ઞાનનો આકાર છે, જ્ઞેયનો આકાર છે જ નહીં. જે સમયે જ્ઞેયનો આકાર તને સમજાય છે એ સમયે એ જ્ઞાનનો આકાર છે, જ્ઞેયનો આકાર. જ્ઞેયનો આકાર અંદર ભરેલું છે. હા, કારણ કે જ્ઞાનનું પરિણમન છે. જેવું આ સિમંદર ભગવાન છે. હવે સિમંદર ભગવાન જ્ઞાનની અંદરમાં પ્રતિભાસિત થયા તો એ જે પ્રતિભાસ જે સિમંદર ભગવાનનો થયો એટલે કે એવો જે જ્ઞેયનો આકાર જે પ્રતિભાસિત જે થયો એટલે જે પ્રતિભાસ થયો એનું નામ જ્ઞેયાકાર. હવે જ્ઞેયાકાર જે છે તો જ્ઞાનનું પરિણમન છે.
એ પોતાનું જ્ઞાનનું છે. પોતાના જ્ઞાનનું પરિણમન છે. તો જ્ઞાનનો આકાર છે. જ્ઞેયનો આકાર ક્યાં છે? જ્ઞેયનો આકાર સિમંદર ભગવાનમાં, જ્ઞેયનો આકાર સમયસારનો આકાર સમયસારમાં, ગુરુદેવનો આકાર ગુરુદેવમાં. મારામાં શું આવ્યું હતું? એ મારામાં તો જ્ઞાનનું પરિણમન છે. તો એ જ્ઞાનાકાર જ્ઞાનનું પરિણમન છે. એ જ્ઞાનાકાર જ્ઞાનનું પરિણમન એટલે એ જાણક સ્વભાવ તો પોતાનો છે, એ પોતાને જાણ્યો એવું છે. એ જ્ઞેયને જાણે છે એવું નથી, એ પોતાને જાણ્યું. જો શું કેટલી સુંદર વાત કરી હતી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી નાયક જાણક સ્વભાવ પોતાને જાણ્યો, પોતાને જાણ્યો, પોતાને જાણ્યો, પોતાને જાણ્યો. જ્ઞેયને જાણ્યો એમ નથી. એટલે જ્ઞાન જ્ઞેયને જાણતું જ નથી. જ્ઞેય જણાતુંય નથી અને જ્ઞાન એને જાણતુંય નથી. તો જે સમયે એ સ્થિતિ છે કે જે જ્ઞેયનો પ્રતિભાસ થયો, એટલે કે જેને જ્ઞેયની સાપેક્ષતામાં જ્ઞેયાકાર થયું, એ છે શું? જ્ઞેયની સાપેક્ષતામાં એને જ્ઞેયાકાર કીધું ને, જ્ઞેયાકાર થવાથી. તો એ જ્ઞેયાકાર થવાથી અહીંયા શું થયું છે? તો કે છે જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક. જ્ઞાયક એટલે જાણક સ્વભાવ. અને જાણક સ્વભાવે જાણ્યો. કોને જાણ્યો? પોતાને જાણ્યો. આ શબ્દ છે ગુરુદેવના ભાઈ. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક જાણક સ્વભાવ પોતાને જાણ્યો. પોતાને જાણ્યો. એ પોતાને જાણે છે. એ પરને જાણે છે એવું છે જ નહીં. જાણ્યો, જાણ્યો. જાણ એમ નથી કહેતા. ફરી જાણ્યો. જે સમયે જ્ઞેયાકાર થયું છે તે સમયે જ્ઞાયક એટલે કે જાણક સ્વભાવ એને તું જાણ એમ નથી કહેતા. જાણક સ્વભાવ પોતાને જાણ્યો એટલે જાણ્યો એટલે એ કાર્ય જ્ઞાયક જણાય છે એવું કાર્ય ચાલુ છે, ફંક્શન ચાલુ છે. જાણ્યો, પોતાને જાણ્યો. એ પોતાને જાણ્યો છે. એ પોતાને જાણ્યો છે. જ્ઞેયને નથી જાણ્યો. જ્ઞેયને જાણતોય નથી અને જ્ઞેય જણાતોય નથી. જણાતું બી નથી અને જાણતું બી નથી. જેવો જ્ઞેય છે એવો પ્રતિભાસ થયો, તેને કહી દીધું કે જાણનાર છે. કહી દીધું. એ અગ્નિ લાકડાના આકારે થઈ તો એને કહી દીધું બાળનાર છે. એમ ન કીધું અગ્નિ લાકડાના બાળે છે, પણ એ લાકડાના આકારે થઈ અગ્નિ તો એને બાળનાર કીધું. જ્ઞેયના આકારે થયું જ્ઞાન તો એને જાણનાર કીધું. પણ એ અગ્નિ લાકડાના આકારે થઈ જ નથી. એવી રીતે જ્ઞાન જ્ઞેયના આકારે થયું જ નથી. જેમ અગ્નિ લાકડાના આકારે નથી થઈ, એ અગ્નિ પોતાના આકારે છે. એવી રીતે જ્ઞાન જ્ઞેયના આકારે નથી થયું, એ પોતાના આકારે છે. એ પોતાના આકારે છે એટલે એ પોતાને જાણ્યો છે. જાણ્યો પોતાને. અને કેવું? પરને જાણવું. પરને જાણ્યો અને એને એ સાચું લાગે. પરનો કરતા તો નહીં, પણ પરનો જ્ઞાતા પણ નહીં. વ્યવસ્થા એ શું છે? આ બી સિદ્ધાંતિક વ્યવસ્થા છે. સિદ્ધાંતિક વ્યવસ્થા ભાઈ. આ હંમેશા હંમેશા પ્રત્યેક સમયે ઉત્પન્ન થતા ઉપયોગની અંદરમાં જે ઉપયોગ જ્ઞેયની સાપેક્ષતામાં જ્ઞેયાકાર કહેવામાં આવે છે, એ પરિણામમાં જ્ઞાયક સ્વભાવ એટલે કે જાણક સ્વભાવ પોતાને જાણ્યો એ રૂપે પરિણમે છે. હવે એવું તું જાણ તો એનું નામ સમ્યક જ્ઞાન. પોતાને જાણ્યો એમ તું જાણ તો ઉપયોગ પરથી ખસીને સ્વભાવ ઉપર આવી ગયો. જ્યાં સ્વભાવ ઉપર આવીને સ્વભાવ ઉપર લક્ષ પડ્યું ત્યાં આનંદનું વેદન આવી ગયું. તો જાણ્યો એને જાણ્યું તો એ સમ્યક જ્ઞાન નામ પામે છે. બસ નામ પામે છે. ત્યાં બીજું ક્યાં થાય છે? કાંઈ સમ્યક જ્ઞાન એવું નામ પામે છે ભાઈ. બીજું તો અંદરમાં કઈ થતું જ નથી. બસ જ્યાં પોતે છે ત્યાં રહી ગયો તો આનંદનું વેદન આવી ગયું, સ્વસંવેદન થઈ ગયું, ચાલુ જ છે અને એનું લક્ષ ગયું ખાલી. બસ ખાલી હું નાયક. બસ નાયક જણાય છે.
જાણનાર જણાય છે, જાણનાર જણાયો, 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 તો એ સમ્યક જ્ઞાન નામ પામી જાય છે. એ સમ્યક જ્ઞાન માટે એને કઈ પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવું પડે એવું તો છે ને. આ તો જણાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે. આ ફંક્શન ચાલુ છે. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાનાકાર રૂપ રહેતું જ્ઞાન જ્ઞાયક એટલે કે જાણક સ્વભાવને જાણતું પરિણમી રહ્યું છે. તું માન ન માન એની સાથે સંસાર મોક્ષનો પ્રશ્ન છે, એની સાથે સંસાર મોક્ષનો પ્રશ્ન, એની સાથે વસ્તુને કઈ પ્રશ્ન નથી. વ્યવસ્થાને કઈ નહીં, વ્યવસ્થા તો આમ છે આમ છે કે જ્ઞાયાકાર જ્ઞાન થયું જ નથી, એ જ્ઞાનાકાર જ્ઞાન છે. વ્યવસ્થા વ્યવસ્થિત છે. વ્યવસ્થા વ્યવસ્થિત છે, તારે એને વ્યવસ્થિત કરવાની નથી. જ્ઞાનમાં જ્ઞેય જણાતું નથી, એ અનાદિ અનંત વ્યવસ્થા છે. અને જ્ઞાન એને જાણતું નથી, એ પણ અનાદિ અનંત વ્યવસ્થા છે. અને એમ છતાં જ્ઞેયની સાપેક્ષતામાં જ્ઞેયના પ્રતિભાસને જ્ઞેયાકાર કહેવામાં આવે છે. એ સમયે જે સમયે જ્ઞેયાકાર થયું છે ને તેવી રીતે જ્ઞેયાકાર થવાથી થયું જ્ઞેયાકાર પ્રતિભાસને જોઈને એ જ્ઞાન જ્ઞેયને જાણે છે એવો વ્યવહાર આવે છે, એવો ઉપચાર આવે છે. તો એવું જ્યારે જ્ઞેયાકાર થયું છે, જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક જાણક સ્વભાવ પોતાને જાણ્યો, પોતાને જાણ્યો. આ એવો સ્વભાવ છે, એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એ પોતાને જાણે છે, એ પોતાને જાણે છે અને કહેવાય કે જ્ઞેયને જાણે છે, પરને જાણે છે. એટલે તું નક્કી કર કે આ વિશ્વમાં મારું કોઈ જ્ઞેય નથી, કોઈ મારું જ્ઞેય નથી. ભાઈ તું આને જ્ઞેય સ્થાપીશ ને તો એને હું જાણનારો એવો જ્ઞાતા, એટલે હું જાણનારો એટલે કરતા, અને સિમંદર ભગવાન મારું કર્મ, એવા કરતા કર્મના વ્યવહાર રૂપી અજ્ઞાનનો જન્મ થશે. એક વાત. અને બીજી વાત, સિમંદર ભગવાન જણાય છે તો સિમંદર ભગવાન કરતા, અને જ્ઞાનમાં જણાય છે તો જ્ઞાન એનું કર્મ, એવો અજ્ઞાન રૂપી કરતા કર્મનો જન્મ થશે. એ જણાય છે તો પણ અજ્ઞાન, અને હું જાણું છું તો પણ અજ્ઞાન. કારણ કે વ્યવસ્થા એમ છે કે જે એમ કે છે કે પોતાને જાણ્યો, ત્યારે જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક એટલે કે જાણક સ્વભાવ જે છે પોતાને જાણ્યો, એ પોતાને જાણે છે, એ પરને જાણતું જ નથી. એ જ્ઞાનાકાર થયું જ્ઞાન. હવે આપણે થોડુંક એનો વિસ્તાર કરીએ. એ જે જ્ઞાન જે છે, જે જ્ઞાનાકાર થયું, જે જ્ઞાનના આકાર રૂપ પરિણમ્યું, તો એ જે જ્ઞાનનો આકાર જે છે એ શું છે? તો જ્ઞાન છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાન અને જ્ઞાનનો આકાર. દ્રષ્ટાંત ત્યાં થોડું વધારે ચૂકવું પડે કે પાણી છે, સ્વચ્છ પાણી, અને એની અંદરમાં તારા દેખાય છે, તારા પ્રતિબિંબિત થાય છે. તો તમે એક જણને એમ પૂછો કે ભાઈ શું દેખાય છે, પાણીમાં શું દેખાય છે? તો કે તારા દેખાય છે. બરાબર. બીજાને પૂછો શું દેખાય છે? તો કે તારાનો પ્રતિબિંબ પડે છે. ત્રીજાને તો કે તારાનો પ્રતિબિંબ પડે છે એવું સ્વચ્છ પાણી દેખાય છે. એકને તારા દેખાય છે, એકને તારાનો પ્રતિભાસ દેખાય છે, એકને તારાનો પ્રતિભાસ જેવું થાય છે એવો પ્રતિભાસ અને સ્વચ્છ પાણી દેખાય છે. અને જ્ઞાનીને પૂછ્યું તો કે છે પાણી પાણીને પાણી દેખાય છે. ત્રણેય ખોટા. તારા દેખાય છે એ ખોટા, તારાનો પ્રતિભાસ દેખાય છે એની દ્રષ્ટિ પણ પર્યાય ઉપર છે. બરાબર. તારાનો પ્રતિભાસ જેમાં પડે છે એવું સ્વચ્છ પાણી દેખાય છે. એટલે પ્રતિભાસ અને સ્વચ્છ એવો ભેદ
રૂપ પાણી એને દેખાણું એ ખોટો, અને પાણી ને પાણી જે છે એ સાચું, એ જ્ઞાન. જે જેવું છે એવું એને બસ બાકી બધું જે છે તું છોડી દે, એની પરથી દ્રષ્ટિ હટાવી દે, લક્ષ હટાવી દે. કે પાણીની અંદરમાં તો પાણી ને પાણી છોડીને કઈ છે જ નહીં. એ તારાની અપેક્ષા, એ સ્વચ્છતાની અપેક્ષા, તારાની વાત કરી, સ્વચ્છતાની અપેક્ષા, પ્રતિભાસની વાત કરી, પ્રતિભાસને સાથે રાખીને એ પાણીનો સ્વચ્છ સ્વભાવ છે એની વાત કરી. પણ ખરેખર પાણીની અંદરમાં જેને જોયે છે તેમાં પાણી ને પાણી છોડીને બીજું કઈ છે જ નહીં. જ્ઞેય જણાય છે, તારા પ્રતિબિંબિત થાય છે. જ્ઞેય જણાય છે એટલે પ્રતિભાસ થાય છે. પ્રતિભાસમાં એવો છે, હવે જ્ઞેય જણાય છે એ વાત તો કરતો જ નથી, પણ એનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસમાં જે આવ્યો છે તો કે ભાઈ એ ખોટું. જેને જ્ઞેય જણાય છે એ તો ખોટું છે, પણ જ્ઞાનમાં જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે એવી જેની પ્રતિભાસ ઉપર દ્રષ્ટિ છે એ પણ ખોટું છે. એ જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે એની દ્રષ્ટિ પણ પર્યાય ઉપર હોવાથી અજ્ઞાની છે. અને ભેદ જ્ઞાન કરીને ખરેખર તો એ જ્ઞાને પોતાને જાણ્યો છે, એ પોતાને જાણ્યો છે એમ કરીને જે સ્વભાવ ઉપર આવે છે, અને સ્વભાવ જાણક સ્વભાવ એ જાણે છે. પોતાનો ત્રિકાળ સ્વભાવ જણાય છે, એનું નામ સમ્યક જ્ઞાન છે. જાણ્યો એવું ફંક્શન છે, જાણવાનું નથી કહેતા. હવે તું જાણ્યો છે એમ તું જાણ, ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એમ તું જાણ, ભગવાન આત્મા અનુભવો છે એમ તું નહીં જાણ. બરાબર. એને ભગવાન આત્માને અનુભવવાનો પ્રયત્ન કર્યો છે. અનુભવો છે એમ તું નહીં જાણ, અનુભવાઈ રહ્યો છે એમ તું જાણ. એ અનુભવાઈ રહ્યો છે એનું નામ સમજ જ્ઞાન. અનુભવાઈ રહ્યો છે એવું જે જાણ્યું એનું નામ સમય જ્ઞાન. અનુભવાઈ તો રહ્યો છે, એ ફંક્શન ચાલુ છે ભાઈ. પ્રત્યેક સમય એક બહુ સરસ દ્રશ્ય તમને 4 દિવસ પહેલા કલકત્તા સ્વાધ્યાયમાં ચાલ્યો. શિખરજીનો જે પહાડ છે ભાઈ, 9 કિલોમીટર ઊંચો પહાડ, બરાબર. અને એમાં રસ્તામાં પણ એમ કે 2 કિલોમીટર દૂર એક મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમની અંદરમાં એક બાયનોક્યુલર છે, દૂરબીન છે. હવે દૂરબીનથી જોવે ને તો એને બહુ મોટું બોર્ડ છે, ખૂબ મોટું બોર્ડ છે. અને એ એક દૂરબીન એને પેલા દેખાડે, એ દૂરબીનથી ભાઈ બોર્ડ જોવે ને એ બિંદુ દેખાય, કે કાંઈક બિંદુ જેવું કાંઈક છે, કાંઈક ડોટ છે એની અંદર. પછી એને બીજા બાયનોક્યુલરમાં દેખાડે, એટલે એ બાયનોક્યુલરથી થોડું સૂક્ષ્મ બાયનોક્યુલર, બરાબર, મોર પાવર, વેલ ડેવલપ્ડ, હાઈ પાવર વાળું. તો એ જે ભાઈ જે ડોટ જે દેખાતું હતું એ આમ કંઈક લખેલું છે એવું દેખાય, કંઈક લખેલું છે. શું છે એ ન દેખાય, કંઈક લખેલું છે. પછી એનાથી આગળ બીજું બાયનોક્યુલરની અંદરમાં, ઓહો આ તો 6 લીટીથી બોર્ડ આખું ભરેલું છે. ઓલું ખાલી લખેલું છે એવું દેખાતું હતું, હવે એને 6 લીટી દેખાય છે, પણ શું છે એ નથી દેખાતું. અને પછી ચોથું બાયનોક્યુલર આપે, હું અક્ષર વાંચી શકે. મ્યુઝિયમ ટોચ ઉપર ગયું નથી, ટોચ મ્યુઝિયમમાં આવ્યું નથી. એક બાયનોક્યુલરમાં ડોટ દેખાય છે, બીજા બાયનોક્યુલરમાં કંઈક લખેલું છે એવું દેખાય છે, ત્રીજા બાયનોક્યુલરમાં 6 લીટી દેખાય છે, અને ચોથા બાયનોક્યુલરમાં આખું વંચાઈ જાય છે. હવે છે શું કે ખરેખર જ્ઞાનની અંદરમાં તો જ્ઞાયક જાણ્યો એવું છે. હવે આને આ વાતને અહીંયા ઊભી રાખીએ. હવે એકવાર ફરીથી વ્યવસ્થા તરફ જઈએ કે પ્રત્યેક સમયે ઉત્પન્ન થતો ઉપયોગ, પ્રત્યેક સમયે ઉપયોગ ઉત્પન્ન થાય છે, પ્રત્યેક સમયે, અને એ ઉપયોગનો સ્વભાવ જ્ઞાન છે, બરાબર. હવે જે જ્ઞાન સ્વભાવ જે છે, જાણક સ્વભાવ જે છે, એની અંદરમાં જ્ઞાયક જણાયો છે. તને જણાય છે કે એની ચર્ચા અત્યારે આપણે નથી કરતા, પણ
એ ખરેખર જ્ઞાયક જણાયો છે. એટલે આ બાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. આ છે, બસ આ છે વાળી વ્યવસ્થા છે. આ અનાદિ અનંત ઉત્પન્ન થતા પરિણામની અંદરમાં રહેવા વાળી વ્યવસ્થા છે. જ્ઞાન પરિણામની અંદરમાં જ્ઞાનાકાર જે સમય થયું છે એ પરિણામની અંદરમાં જ્ઞાયક જણાયો. જ્ઞાનમાં જ્ઞાનની પર્યાય જણાણી છે એમ નથી. જ્ઞાનમાં જ્ઞેય જણાણું છે એમ તો છે નહીં, પણ એ જ્ઞાનાકારે જ્ઞાન થયું છે એટલે એ ખરેખર જ્ઞાન અને જ્ઞાનનો આકાર એવું નથી. એ જ્ઞાનાકાર જે છે તો પોતાનો એટલે એ જ્ઞાયકનો આકાર છે, તો જ્ઞાયક જણાણો છે. જણાયો છે જ્ઞાયક, પોતે જણાયો છે. હવે પોતે જણાયો છે એવું હર સમય છે. સામાન્ય ઉપયોગની અંદરમાં, ઉત્પન્ન થતા ઉપયોગની અંદરમાં આ જ્ઞાયક જણાયો છે. ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. હવે એ તને જણાતો નથી એ એક જુદી વાત છે કે લક્ષ નથી. વિષય ભેદની ચર્ચા આવશે ત્યારે શું થાય છે સમ્યક જ્ઞાન કે શું થાય છે મિથ્યા જ્ઞાન, એની ચર્ચા કરશું. પણ પેલા તો તું નક્કી કર કે જીવનું લક્ષણ ઉપયોગ છે, બરાબર? હવે જીવનો લક્ષણ ઉપયોગ થાય છે એમાં પ્રત્યેક સમયે જ્ઞાન થાય છે. એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાયો છે આચાર્યજીના એ શબ્દો આનું કારણ આપે છે. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે, તો અવસ્થા કઈ છે? જ્ઞેયાકાર એટલે અવસ્થા કઈ છે? થવા વાળી અવસ્થા, એટલે કે ઉત્પન્ન થયેલી અવસ્થા. જે અવસ્થા જ્ઞેયના આકાર રૂપ થઈ છે તે અવસ્થા, તે અવસ્થામાં જ્ઞેય જણાય છે એમ ન કીધું. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેય જણાય છે એમ ન કીધું. એટલે એનો અર્થ એ થયો. આપણે એક એક શબ્દો પર એક એક સિદ્ધાંત ઉપર આવવું પડશે. હવે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયાકાર જણાય છે એમ નથી, તેનો અર્થ શું છે કે જ્ઞેય જણાતું નથી. બરાબર? રાઈટ. એટલે પર જણાતું નથી. બરાબર? એટલે પર જણાતું નથી એ હિસાબથી જોઈએ તો શું થયું? વ્યવહારનો નિષેધ થયો. હવે જ્યારે વ્યવહારનો નિષેધ થયો ત્યારે જ્ઞાન પરથી વ્યાવૃત થયું, જ્ઞાન પરથી પાછું વળ્યું. આ અનાદિનું જે અજ્ઞાન જે હતું ને, એ અજ્ઞાનનું કારણ શું હતું કે જ્ઞાનની પ્રવૃત્તિ પરને જાણું છું, પરને કરતો નથી પણ પરને જાણું છું, અથવા તો પર જણાય છે. જાણવું અથવા જણાય છે એવા કોઈને કોઈ ભાવોની અંદરમાં પરમાં જોડાયેલું રહેતું હતું. તો હવે જ્યારે એમ કીધું કે જ્ઞેયાકાર થવાથી, હવે જ્ઞેયાકાર થવાથી જ્ઞાયકપણે જે જણાયો, એટલે જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો એમ કહેવાથી એ વાત નક્કી થઈ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેય જણાતું નથી. બરાબર. તો જ્ઞેય જણાતું નથી અને જ્ઞાન એને જાણતું નથી. એ જણાતું નથી ને આ જાણતો નથી. પર વસ્તુ વડે પોતાનો સ્વભાવ ઉત્પન્ન થઈ શકતો નથી અને પોતાનો સ્વભાવ પર વસ્તુને ઉત્પન્ન કરતો નથી. આ જણાતું નથી ને આ જાણતો નથી. તો જ્યારે જ્ઞાનથી વ્યાવૃત થઈને પોતાના સ્વભાવની મર્યાદામાં તો કે અહીંયા શું છે? જે જ્ઞેયાકાર જે છે એ જ્ઞેયાકાર જે થયેલા જે પરિણામ જે છે એની અંદરમાં શું છે? તો ગુરુદેવ કહે છે કે જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. અમે જેને જ્ઞેયાકાર કીધું હતું એ જ્ઞેયાકાર નહોતું, એ હતું તો જ્ઞાનાકાર. પણ તને સમજાવવા માટે સ્વપર પ્રકાશક તને સમજાતું હોવાથી તું પરનો કરતા નથી એવું સમજાવીને તું પરનો જાણનાર છે એ મર્યાદામાં લાવવા માટે, અને એ પ્રકાશકનો અર્થ પ્રતિભાસ થાય છે એવું પણ તને સમજાતું નહોતું, એટલે સ્વપરને જાણે છે એમ કીધું તું. પણ વાત તો એમ છે કે જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. એટલે જ્ઞેયાકાર થયો જ નથી. પાણીની અંદરમાં તારા છે જ નહીં. પાણીની અંદરમાં તારાના જે આકાર જે દેખાય છે એ પાણીનો આકાર છે, એ તારાનો આકાર નથી.
કે તારાનો આકાર તારાની સાથે અવિનાભાવી સંબંધ રાખે છે અને પાણીનો આકાર પાણીની સાથે અવિનાભાવી સંબંધ પાણીની રાખે છે. પોતાની રચના છે. પાણીની પોતાની રચના છે, એ પાણીનું પોતાનું પરિણમન છે, તો એ પાણીનો આકાર છે. એ તારાનો આકાર ક્યાં છે? એટલે એ જ્ઞેયાકાર જ નથી, એ તો જ્ઞાનાકાર છે. એ પાણીની જે સ્વચ્છતા છે એ સ્વચ્છતાનો આકાર છે. એ સ્વચ્છતાનો આકાર પાણીથી અભિન્ન છે, એ તારાથી અભિન્ન નથી. તારાથી સર્વતા ભિન્ન. સર્વત્ર ભિન્ન છે. સર્વતા ભિન્ન એટલે જ્ઞેય સર્વથા જણાતું નથી, ખરેખર જણાતું નથી. એટલે એનો પ્રતિભાસ તો છે, જેવો તારવ છે એવો પ્રતિભાસ તો છે, પણ એ જણાતું નથી. એ જ્ઞેયાકાર, એ જ્ઞાનાકાર, એ પાણીને સ્વચ્છતાનો એ આકાર છે. એ સ્વચ્છતા એ આકારે પરિણમ્યું છે. તો એ સ્વચ્છતાનો આકાર પાણી છે. એ પાણીના આકારે એ સ્વચ્છતા પરિણમી છે, એ તારાના આકારે નથી પરિણમી. જો તારાના આકારે પરિણમી એ વાત જો સાચી હોય તો એને સમ્યક જ્ઞાન કેવું જોઈએ? બરાબર છે. પછી કયો ને સમ્યક પરને જાણે છે એ જો સ્વભાવ હોય, સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને, હવે જો પર પ્રકાશક જો સ્વભાવ હોય તો કયો ને સમ્યક જ્ઞાન? એવું તો છે જ. શું કામ એવું નથી? કારણ કે એ જ્ઞાનાકાર થયો એ પોતાનો છે, એ જ્ઞેયાકાર થયો જ નથી. છે જ્ઞેયાકાર થયો, જ્ઞેયાકાર થયો પછી કોમા, એ જ્ઞાનાકાર પોતાનો છે. તેનો મતલબ જ્ઞેયાકાર થયો જ નથી. કન્ફર્મ થયો જ નથી. એ તારા રૂપે પાણી તારા રૂપે તો પરિણમ્યું નથી, પણ તારાના આકાર રૂપે નથી પરિણમ્યું. વાત તો એ છે. એ પાણીનો સ્વચ્છ સ્વભાવ એ પોતે એ રૂપે પરિણમ્યું છે. તો એ તો પાણીનો પોતાનો આકાર છે, એ સ્વચ્છ પરિણમનનો આકાર છે, એ તારાનો આકાર નથી. એ જ્ઞાન એ આકારે થયું, જ્ઞાનાકાર પોતાનો છે. અને એ જ્ઞાનાકાર જે પોતાનો છે એ તો એક આકાર છે. એ તારાનો આકાર, એ પાણીનો આકાર ને તારાનો આકાર, એવા બે આકાર આવ્યા ક્યાંથી? પોતાનો જ છે, સિંગલ. એ એક આકાર છે. એ બે આકાર તો તારાની અપેક્ષાથી કહેવામાં આવ્યું, પણ પાણીની અંદરમાં જેને જોવામાં આવે છે તો એ તો એક આકાર છે. તો પાણીનો આકાર છે. ત્યાં તારા નામની વસ્તુ ક્યાં છે? એ તારાય નથી ને તારાની શીતળતાય નથી, તારાનો પ્રકાશય નથી. ત્યાં તો કાંઈ જ નથી તારાનું. ત્યાં તો જે છે એ બધું પાણીનું છે. હવે એ સ્વચ્છતાની અંદરમાં જે પાણીનો આકાર થયો, સ્વચ્છતાની અંદરમાં જે પાણીનો આકાર થયો, કે છે કે એ સ્વચ્છતાએ તો પોતાને જાણ્યું. એટલે જ્ઞાન પર્યાયે પોતાને જાણ્યો. એ પોતાને જાણ્યો એવું તો છે, પણ તારાને જાણ્યો એવું નથી. પોતાને શું કામ જાણ્યો? કારણ કે પોતે જણાયો છે માટે જાણ્યો. પોતે જણાયો છે, પોતે જણાવે છે. જણાયો છે. જે જણાયો છે એ જણાયો, એ જણાયો છે. એ પોતે જણાયો, હંમેશા એ જણાયો છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, અહીંયા અનુભવની વાત તો છે જ નહીં. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો છે. જણાયો છે એટલે જણાય છે. કરેક્ટ. પ્રત્યેક સમયે ઉત્પન્ન થતા જ્ઞાન ઉપયોગની અંદરમાં જ્ઞાયક જણાય છે. અને એ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાય છે. એ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયપણે નથી જણાતો. એ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાનાકારપણે નથી જણાતો. ખાલી જ્ઞાન. માત્ર જ્ઞાયકપણે જણાયો. જ્ઞાન પણ. એટલે જ્ઞેયનો આકાર પણ નથી અને જ્ઞાનનો આકાર પણ નથી. એ તારાનો આકાર નથી અને સ્વચ્છતાનો આકાર પણ નથી. તો
વાણી છે તો જ્ઞાયક જણાયો છે, પોતે જણાયો છે. અને એ પોતે જણાય છે. જો પહેલા તો આચાર્ય ભગવાનના શબ્દ એ છે, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો. જ્ઞેયાકાર અવસ્થામાં એટલે આ જ્ઞાની અજ્ઞાનીની કોઈની વાત નથી. પ્રત્યેક સમયે થતી જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો છે. આ સામાન્ય સ્થિતિ છે બધાની, બરાબર. અનંત સિદ્ધ ભગવંતોની, અનંત નિરોધના જીવોની, આબાળ ગોપાળ સૌની આ એક સ્થિતિ છે. આબાળ એટલે નિગોધ અને ગોપાળ એટલે સિદ્ધ. નિગોધ થી લઈને સિદ્ધ સુધીના બધા જીવોની સ્થિતિ એ છે કે એને ભગવાન આત્મા જણાય છે. જણાયો જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો જણાય જ્ઞાયકપણે જ્ઞાયક જણાય. ક્યારે? જ્ઞેયાકાર થાય ત્યારે. જ્ઞેયાકાર થાય ત્યારે જ્ઞેયાકાર નો થાય, જ્ઞાનાકાર થાય. જ્ઞાનાકાર નો થાય, જ્ઞાયક જણાય. કારણ કે સ્વચ્છ પાણી હોય એ પેલા મલિન હતું. પાણી જયારે મલિન હતું ત્યારે તમે એને લેબોરેટરીમાં મોકલો તો એ તમને કે મલિનતાના પર્સન્ટેજ આટલા છે, કરેક્ટ, એવું તમને ડાયગ્નોસિસ કરીને આપે. હવે એ પાણીમાંથી જ્યારે મેલ નીકળી ગયો અને સ્વચ્છ પાણી થઈ ગયું તો હવે તમે કહો પાછું તમે એને લેબોરેટરીમાં મોકલો, ભાઈ આ સ્વચ્છ પાણીની અંદરમાં સ્વચ્છતાના પર્સન્ટેજ કેટલા? વર્લ્ડની કઈ લેબોરેટરી ડાયગ્નોસિસ કરીને આપશે? બરાબર. અને એ પાણીનો સ્વભાવ સ્વચ્છ છે અને જે સ્વચ્છ સ્વભાવ સ્વચ્છ રૂપે પરિણમ્યું એમાં પાણી જુદું અને સ્વચ્છતા જુદી એવો વિભાગ જ નથી હોતો. એવો વિભાગ નથી. એટલા માટે એનો તો ઇન્સ્ટ્રુમેન્ટ મલિનતાની અપેક્ષા સ્વચ્છતાની વાત હતી. કરેક્ટ. જ્યારે મલિનતા ચાલી ગઈ, મલિનતા નીકળી ગઈ, જ્ઞેય જણાતું જ નથી ને હું જ્ઞેયને જાણતો જ નથી એવી મલિનતા નીકળી ગઈ. આ જ્ઞેય જણાય છે ને હું જાણું છું એ મલિનતા હતી. જે સમયે મલિનતા નીકળી ગઈ ત્યારે તો સ્વચ્છ પાણી છે, એ તો પોતે છે. બરાબર. એ પોતેમાં જ્ઞાન જુદું ને જ્ઞાયક જુદો, એ સ્વચ્છતા જુદી અને જ્ઞાયક જણાયો એ જુદું, એવો વિભાગ જ નથી એની અંદરમાં. તો પોતે જણાયો છે. જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે તો પણ દાયકરત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક જાણક સ્વભાવ પોતાને જાણ્યો. એ જ્ઞાયક સ્વભાવ પોતાને જાણ્યો એ તો સ્વભાવ છે, એ તો વ્યવસ્થા છે, એ તો વસ્તુ છે. તો એ જ્ઞાને જ્ઞાયકને જાણ્યો એમ ક્યાં છે? એ જ્યાં સુધી જ્ઞાને જ્ઞાયકને જાણ્યો ત્યાં સુધી સદભૂત વ્યવહાર. નહીં, વ્યવહાર બે પ્રકારના, એક પરાશ્રિત વ્યવહાર અને એક ભેદાશ્રિત વ્યવહાર. ભેદાશ્રિત વ્યવહાર. ઓકે. જ્ઞાનમાં સિમંદર ભગવાન જણાય છે એ પરાશ્રિત વ્યવહાર અને આ વ્યવહાર છે એ ખોટો છે. એટલે એ અસદભૂત વ્યવહાર, શાસ્ત્રની ભાષાની અંદરમાં એ અસદભૂત વ્યવહાર. અચ્છા. અને જ્ઞાને જ્ઞાયકને જાણ્યો એ ભેદાશ્રિત વ્યવહાર, જેમાં જ્ઞાન અને જ્ઞાયક, જેમાં પર્યાય અને દ્રવ્ય એવા વિભાગ ઉભા રહે, એ ભેદ છે. એ ભેદાશ્રિત વ્યવહાર એટલે એ સદભૂત વ્યવહાર. એ સદભૂત વ્યવહાર. એ સદભૂત વ્યવહાર. બે પદાર્થની વચ્ચે જ્ઞાતા જ્ઞેયની ચર્ચા એ સદભૂત વ્યવહાર. ને પોતાના પોતાની અંદરમાં જ્ઞાન અને જ્ઞાયક, પર્યાયમાં દ્રવ્ય જાણવાનું, ભગવાન આત્મા જાણવાનું, એવો અંદર અંદરમાં ભેદરૂપી વ્યવહાર એ સદભૂત વ્યવહાર, એ સાચો વ્યવહાર. પણ છે વ્યવહાર, જ્યાં સુધી આ વ્યવહાર ઉભો રહેશે ત્યાં સુધી ભેદ ઉભો રહેશે અને જ્યાં સુધી આ ભેદ ઉભો રહેશે ત્યાં સુધી અજ્ઞાન ઉભું રહેશે. ભેદ ઉભું રહેશે ત્યાં સુધી મન ઉભું રહેશે, મન ઉભું રહેશે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ચાલશે. ઇન્દ્રિય જ્ઞાનના વેપારની અંદરમાં જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, એવો વિકલ્પ ચાલશે. તો આ ભેદાશ્રિત વ્યવહાર. આ વ્યવહાર અસદભૂત વ્યવહાર, આ વ્યવહાર સદભૂત વ્યવહાર. પણ છે વ્યવહાર એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, એ સદભૂત વ્યવહાર છે. એટલે એવું નથી. એવું નથી.
એનો અર્થ એમ છે કે એવું નથી. આ જણાય છે એવું તો છે નહીં, એવું તો છે જ નહીં. અને આ જણાય છે એમ પણ નથી. જ્યાં સુધી એને વિનય માને છે બે ત્યાં સુધી એને જાણનારો જુદો રહેશે. એ અજ્ઞાન ચાલુ રહેશે. ખરેખર. એટલે કે છે કે એ પોતાને જાણ્યો, એ જ્ઞાયકને જાણ્યો એમ નથી. પોતાને જાણ્યો, પોતાને જાણ્યો છે. જો એ વાત ગુરુદેવ કહે છે, કેટલી સરસ વાત, એટલી બધી વાત ગુરુદેવો ભાઈ કીધી છે ને કે ભાઈ એક એક શબ્દનો અર્થ કરે તો ભાઈ એક શબ્દ માટે 2-4 કલાક જોઈએ. તો ભાઈ ગુરુદેવ જ્યાં લઈ જવા માંગે છે ત્યાં એ વાત ચોખ્ખી થઈ શકે. ત્યાં સુધી પહોંચી. હા, જાણક સ્વભાવ પોતાને જાણ્યો. બીજી ચીજના આકારે જ્ઞાન પરિણમ્યું, જ્ઞેયાકાર થવાથી તે ભાવને, જાણક ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જાણનાર છે એવું પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જાણનાર એટલે જણાવવા યોગના આકારે થયું જ્ઞાન, છતાં તેને જણાવવા યોગ્યને કારણે જ્ઞાનની પર્યાય થઈ એમ નથી. એમ છે જ નહીં. અને પોતાનું જ્ઞાન કેવું એ ભેદ થયો ને, એ ભેદ છે. પોતાનું જ્ઞાન કેવું એટલે પોતાનું જ્ઞાન પોતાને જાણે છે એમ કેવું એ ભેદ છે. જ્ઞાન આત્માને જાણે છે એ તો ભેદ છે, પણ પોતે પોતાને જાણે છે એમ કેવું એ ભેદ છે. પોતે પોતાને જાણે છે તો એ જાણવું એક થયું, અને પોતે એક બીજો થયો તો એ પણ ભેદ છે. કોણ આ પુરુષને ભાઈ પૂછી શકે? આપણે કોણ સમજી શકે? અને જે સમજો, જે સમય સમજો એ સમયની હાલ છે. પોતે પોતાને જાણે છે, પોતે પોતાને જાણે છે. અરે ભાઈ ભેદ થયું, તું ઉભો રહે. એ ભેદ અને ખટકે છે અને પોતે બસ હું વયો ગયો. હજી એક જગ્યા છે કે છે શું અંદર? તો કે છે અહીંયા કહે છે જ્યારે આપના આત્માને અમે જ્ઞાયક કહ્યું અને જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો, અમે આપના આત્માને જ્ઞાયક કહ્યું ત્યારે શું થાય છે? જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો તો જાણનારને તો જાણ્યો. આપના આત્માને જ્ઞાયક કહ્યું અને જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો. જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો એટલે જાણનારપણે જાણનાર જણાયો. જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો એટલે પોતે પોતાપણે જણાયો. તો જાણનારને તો જાણ્યો, પણ જાણનાર છે એમ કહેવાય છે તો પરને પણ જાણે છે એવું થયું. એમાં જાણનાર કીધું તો જાણનાર કીધું તો એ પરનો પણ જાણનાર છે એવું થયું. એમાં કે પરને જાણે છે, ભલે એમ કહીએ તો પણ ખરેખર તો પર છે તેને જાણે છે એમ નથી. પરને જાણે છે એમ તો છે જ નહીં. પર રાગાદી થયા તેને જાણે છે, એ રાગને લઈને જાણે છે એમ નથી. પણ એ જ્ઞાનની પર્યાયનું સોપર પ્રકાશક સામર્થ્ય જ એનું એવું છે કે પોતે પોતાને જાણે છે. જ્ઞાયકને પોતે પોતાને જાણે છે, જ્ઞાયકને જાણે છે એવું છે. પરને જાણે છે એવું તો છે જ નહીં. પણ પોતે પોતાને જાણે છે એવું પણ જ્યારે એને ખટકે છે ત્યારે પોતે પોતાને જાણે છે શું? બસ પોતે છે. એ જાણે છે એવા પર્યાય ઉપરથી લક્ષ હટી જાય છે અને પોતા ઉપર લક્ષ ચાલ્યું જાય છે. ઓહો, હું તો આ જાણે છે એ શું? કોણ જાણે છે મને નથી ખબર, બસ હું તો આ છું, હું આ, એવું જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં સમય વિષય ભેદ નામ ભેદને પામી જાય છે. આનું લક્ષ કર્યું તો એ જે નામ ભેદ છે એ નામ ભેદમાં એ સમ્યક જ્ઞાન નામ પામે છે, અને આનું લક્ષ કર્યું તો એ નામ ભેદની અંદરમાં મિથ્યા જ્ઞાન નામ પામે છે.
એ વિષય ભેદે નામ ભેદ પડે છે, પણ વસ્તુના સ્વભાવને જોવામાં આવે, એની વ્યવસ્થાને જોવામાં આવે, એની સામાન્ય સ્થિતિને જોવામાં આવે, એ તો જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો બસ એ સ્થિતિ છે, એ સ્વભાવ છે, એ વસ્તુ છે, વ્યવસ્થા છે. આખું અંતરંગ ભાઈ આવું છે, આખું અંતરંગ આવું છે, અનાદિ અનંત આવું છે, બધાને, સૌ કોઈને, આબાળ ગોપાળ સૌને, બધાને ભગવાન આત્મા અનુભવમાં આવે છે, અનુભવમાં આવે છે, જણાયો છે. શું છે એ જે બોર્ડ જે છે એ ડોટ દેખાય છે, સામર્થ્ય રૂપ દેખાય છે કે છે, પરોક્ષ દેખાય છે. હવે જે સમયે પરોક્ષ દેખાય છે એ સમયે જેવો ત્યાં ચોંટે છે એ ડોટ દેખાતું કંઈક લખાય છે એવું દેખાય છે, પછી લખાયેલું 6 લીટી દેખાય છે, ને પછી આખું નાખું વંચાય છે. ઉપયોગ હું જ્ઞાયક, ઓહો હો આખો વૈભવ અનુમાન જ્ઞાનની અંદરમાં, અનુમાન જ્ઞાનની અંદરમાં આખો આત્મા અનુભવ નથી થયો. આ જ્ઞાયક પણ એક જ્ઞાયક જણાય એવી સ્થિતિ છે કે એ વાતનો જ્યાં વિશ્વાસ આવે છે, એ વાત જ્યાં પાકી થાય છે, એ વાત જ્યાં નિર્ણયમાં આવે છે, ત્યાં એ બધી લીટીઓ દેખાવા માંડે છે. ઓહો આ તો આખું વિશાળ બોર્ડ છે. જેવો જ્ઞાયક છે એવો જ્ઞાયક એને ભાસી જાય છે, કારણ કે એનો પ્રતિભાસ તો થઈ જ રહ્યો છે, એટલે ભાસી જાય છે, ભાવભાષણમાં આવી જાય છે. અને હું જ્ઞાયક એવું જ્યાં કે છે ત્યાં આખો નાખો વંચાઈ જાય છે. એ પરોક્ષ હતો એ પ્રત્યક્ષ જ્ઞાનમાં પરિણમી જાય છે. એ 6 લીટી દેખાતી હતી ત્યાં સુધી પણ પરોક્ષ હતો, અનુમાન જ્ઞાન હતું, એ વંચાતો નહોતો, આનંદ નહોતો આવતો. જયારે વંચાય છે ત્યારે ઓહો આ તો પરમાત્મા છું એમ લખ્યું છે. આનંદનો આતરો હતો, આનંદ, બસ આનંદનો આતરો હતો. એ નિર્વિકલ્પ સ્વસંવેદનમાં આવી જાય છે. એ વિષય ભેદ, નામ ભેદ, સમ્યક જ્ઞાન એવા નામ ભેદને પામે છે. પણ એ સમ્યક જ્ઞાન પેલાની સ્થિતિને જોવામાં આવે તો એ જ્ઞાયકપણે જણાયો છે, જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો છે, જાણનાર જણાયો છે. એટલે જાણનાર જણાયો છે એટલે પર તો જણાયો જ નથી. એ વાત એની અંદરમાં ચોખ્ખી છે, ગર્ભિત નથી, ચોખ્ખી છે. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો એટલે એમાં જણાયો જ નથી. એ વાત 100% સ્પષ્ટ છે, અસ્પષ્ટ નથી. આ જણાયો છે એટલે આ જણાયો નથી, ચોખ્ખી વાત છે. અને આ જણાય તો ત્યાં જણાવવાની વાત જ નથી, વાત જ નથી. અને આ જણાયો છે એમાં જે આવે છે તો કે હું જાણનાર અને આ જણાયો છે એવું પણ નથી. એવું બી ઊભું નથી બે વસ્તુ. કારણ કે જાણનાર તો જ્ઞાનની પર્યાય છે અને જણાય છે જ્ઞાયક. તો કે હું જાણનાર છું તો હું પર્યાય છું એવું થશે, હું ક્ષણિક છું એવું થશે. એ પર્યાય બુદ્ધિ છે. એને એ ભેદ જ્ઞાનની અંદરમાં એને અભેદ સુધી જવાનું છે. કારણ કે વસ્તુ અભેદ છે, એ પોતે છે, પોતે છે, એ પોતે છે. એ પોતાને જાણ્યો એમ નહીં, એ પોતાને જાણ્યો તો પરને જાણ્યો નથી એટલે પોતાને જાણ્યો એમ કીધું. એ જાણવાનો જે અભિપ્રાય એનો અનાદિકાળથી હતો કે હું પરને કરતા નથી પણ પરનો જ્ઞાતા તો છું ને. તો કે જેમ અહીંયા પરને જાણતો નથી તો કોને જાણે છે? તો કે જાણનારને જાણ્યો. આને નથી જાણતો તો કોને જાણે છે? તો કે જાણનારને જાણ્યો. જાણનારને જાણ્યો એટલે એ જાણનાર જે છે એટલે જ્ઞાયક જે છે એ જ્ઞાયક છે તે પોતે છે. એ પાણીની સ્વચ્છતા એ પાણીના એક ગુણની અપેક્ષાથી વાત છે. પણ એ તો આખું પાણી છે. એ જાણવાની વ્યવસ્થા એ તો એક જ્ઞાન ગુણની અપેક્ષાથી વાત છે. એ જેટલી જ્ઞાન ગુણની અપેક્ષા છે જાણવાની ક્રિયા એટલો આત્મા છે. એ તો આખો આત્મા છે, તો આખો જ્ઞાયક આત્મા છે. તો અનંત ગુણાત્મક આખી એક વસ્તુ છે. તો એ જાણ્યો એમ રહ્યો તો એ એક અપેક્ષાથી ચાલ્યો હતો, ગુણભેદથી ચાલ્યો, ગુણીમાં નો આવ્યો.
જાણનારને જાણ્યો એમ કહીને અહીંથી દ્રષ્ટિ હટાવી છે, પણ એમાં જો તું અટકી ગયો બરાબર તો પણ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ચાલુ રહેશે અને અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ નહીં થાય. કરેક્ટ. જાણનારને જાણ્યો એમ નહીં, હું જાણનાર. જાણનાર કરતા જ્ઞાનની અપેક્ષા જાણનાર એમ નથી. જાણનાર કરતા જ્ઞાયક, અને જ્ઞાયક કરતા ત્રિકાળી ભગવાન આત્મા, પરમાત્મા, પરમ પારણામિક ભાવ, ધ્રુવ, ત્રિકાળી, નિત્ય, શુદ્ધ પરમાત્મા, એનું નામ જાણનાર છે. જાણનાર જ્ઞાનની અપેક્ષા વાત છે, એની વાત જાણનાર નથી. હું જાણનાર છું, હું જાણનાર છું, જાણનારમાં ત્રિકાળી જાણનાર છે. જાણવા વાળું જાણનાર એમ નથી. બરાબર ત્રિકાળી જાણનાર છે. હા, ત્રિકાળી જ્ઞાયક છે, ત્રિકાળી પરમાત્મા છે. પોતે પોતાને જાણે છે. જ્ઞાયક જ્ઞાયકને પોતે પોતાને જાણે છે, એટલે જ્ઞાયક જ્ઞાયકને જાણે છે. જ્ઞાન જ્ઞાયકને જાણે છે એમ નથી. કારણ કે એને જાણવા પણ ઊભું રાખવાનું છે જ કે ક્યાં જાણવા પણ ઊભું છે? બસ હું છું, હું છું. હું છું, બસ એ હું છું. ઈ જે જણાતો હતો એ સ્વસંવેદન જ્ઞાનમાં આવી. કરેક્ટ. પોતે પોતાને જાણે છે, એટલે જ્ઞાયક જ્ઞાયકને, જ્ઞાયક જ્ઞાયકને, જ્ઞાન જ્ઞાયકને જાણે છે એમ નથી. જ્ઞાન જ્ઞાયકને જાણે છે એ ભેદ છે, ને પોતે પોતાને જાણે છે એ ભેદ છે. પોતે છે, પાણી છે, બસ એ પાણીનો સ્વભાવ સ્વચ્છતાની, સ્વચ્છતાની અંદરમાં સોપરનો પ્રતિભાસ નહીં, સોપરના પ્રતિભાસમાં એ તારાનો પ્રતિભાસ વહી રહેવા દે. બધી વાત એ તો તને જ્ઞાયક નહોતો સમજાતો, તો આટલું ભેદ પાડીને, આટલું બહાર આવીને, અમારું અહિત કરીને તને આટલા વિસ્તારથી સમજાયું. વાત તો એ પાણી પાણી ને પાણી છે, વાત તો એ જ્ઞાયક જ્ઞાયક ને જ્ઞાયક છે. એક સ્વભાવ ભાઈ, એક સ્વભાવ, એક સ્વભાવ, એક સ્વભાવ, એક સ્વભાવ, બસ એની અંદરમાં અનેકતાની વાત જ નથી. એ જ્ઞાન એકને જાણે છે એવું પણ નથી. તો આને જાણ્યો નથી તો આને જાણ્યો એમ કહેવાય છે. તો પોતે છે. અને હજી પછી એની સૂક્ષ્મતાની અંદરમાં લે, હજી સૂક્ષ્મતાની અંદરમાં એ જ્ઞાન પર્યાયનું જ્ઞાન છે, એ વાત સાચી છે. અચ્છા. કારણ કે જ્ઞાનમાં જ્ઞાયક આવતો જ નથી. એનું જ્ઞાન છે. જ્ઞાન પર્યાયમાં જ્ઞાન આવતું નથી. આવી જાય જ્ઞાયક તો પર્યાય ના અભાવે જ્ઞાયક પણ નાશ થઈ જાય. જ્ઞાનનો નાશ થઈ જાય, એ બરાબર. જ્ઞાને પોતાના વીર્યથી, પોતાના પુરુષાર્થથી, પોતાના સામર્થ્યથી જેવો જ્ઞાયક છે એવો જ્ઞાયક રચ્યો છે. જ્ઞાન પર્યાય જે છે એ પોતાના રચેલા જ્ઞાયક ભાવને વેદે છે, પોતાના રચેલા જ્ઞાયક ભાવને અનુભવે છે. ત્રિકાળી જ્ઞાયકને તો એ પણ અનુભવતી નથી. સ્વતંત્રતા. દ્રષ્ટિનો વિષય ભાઈ સુરક્ષિત રહેવું જોઈએ. એ તો પરિણામમાં આવતો જ નથી. પણ આ પોતાને જાણ્યો તો એ સમયે વિકલ્પ નથી, ભેદ નથી, નિર્વિકલ્પતા છે. તો એને પોતે પોતાને જાણ્યો, એનું નામ અનુભવ જ્ઞાન છે. એવું છે. કર્તા કર્મનું અનન્યપણું છે અનુભવના સમયે, પણ વાસ્તવિકતાથી જોવામાં આવે, અંદરમાં જઈને જોવામાં આવે તો એ જ્ઞાન પરિણામની અંદરમાં ત્રિકાળી જ્ઞાયક આવ્યો નથી. તે જ્ઞાનાકાર જ્ઞાન છે, જ્ઞાન પરિણામનું જ્ઞાન છે. જ્ઞાન પરિણામની અંદરમાં જ્ઞાને જાણેલો, જ્ઞાને ઉત્પન્ન કરેલો પોતાનો જ્ઞાયક એને એ અનુભવે છે, ને એને એ વેદે છે, ને એને એ સ્પર્શે છે. કારણ કે ત્રિકાળી જે છે એ તો આવેદક છે.
આવેદક છે ભાઈ. આવેદક છે. આવેદક ને કોઈ વેદી લે તો એ આવેદક નહીં રહે. કરેક્ટ. પોતે અકેલાને વેદે છે. આ બસ પોતાને અર્ચરાને વેદે છે. પોતાને પોતાના અર્ચરાને વેદે છે. પુરુષાર્થથી, પોતાના સામર્થ્યથી, પર્યાય એટલે જ્ઞાન પર્યાય પોતાના રચેલા નાયકને ઈ વેદે છે. એનો એક દ્રષ્ટાંત લઈએ આપણે. બહુ સરસ દ્રષ્ટાંત છે, ચોખ્ખું થઈ જશે કે કૂતરો હોય ને, કૂતરો એને રસ્તામાં ફરતા હાડકું ક્યાંય મળી ગયું, એકદમ હોય કઠણ, અને પછી હાડકાને ચબાવે. તો એ ચબાવે ને તો એના પોતાના દાંતમાંથી લોહી નીકળે, અને એ પોતાના દાંતમાંથી લોહી નીકળે અને એ માને કે હાડકાનો રસ આવે છે. રસ એને પોતાનો છે, પોતાનો રસ છે. એ હાડકામાંથી તો કઠણ છે એકદમ, એ તો ચબાવી શકાતો નથી. નાયક છે એ તો ઘન છે, એ ઘન છે, એ ચબાવી શકાતો નથી, એ અનુભવી શકાતો નથી. તો પર્યાયને પોતાનો અનુભવ છે, પોતાનાથી, પોતામાંથી રસ આવે છે. હું નાયક છું એવા ભાવમાં જ્ઞાન પર્યાયને જ્ઞાન પર્યાયમાંથી રસ આવે છે, એવા ભાવમાં એને રસ આવી જાય. એવા ભાવની અંદરમાં, એટલે એ નિર્વિકલ્પ ભાવની અંદરમાં એને પોતામાંથી રસ આવે છે. પોતામાંથી રસ આવે છે એને નાયકનો રસ કહેવાય છે. કારણ કે આમાંથી બહાર નીકળ્યો અને પોતાનો આનંદ આવ્યો. પોતાનો, એટલે પછી એને પોતે પોતાને જાણે છે, પોતે પોતાને જાણે છે, તો એ નાયકનો રસ છે, નાયકનો અનુભવ છે, એવું કહેવાય. જૈન દર્શન, જૈન દર્શન. આ જૈન દર્શન, જૈન દર્શન, એની લીલા કોઈ અલૌકિક કયા હતા, ગજબ એની લીલા હતા. અને પાછું જયારે પરિણામીની વાત કરે તો એ પોતે છે, પોતે પોતાને અનુભવે છે. કરતા કર્મ સ્વરૂપ પ્રકાશન કહેશે, એ સ્વરૂપ પ્રકાશનમાં એ પોતે કરતા ને પોતે કરે, પોતે પોતાને જાણે છે, પોતે પોતાને અનુભવે છે. અનુભવે છે, ક્યાં ના પાડી છે. અને કે ત્યાં દ્રવ્ય પર્યાય એવો વિકલ્પ નથી, નિર્વિકલ્પતા છે. નિર્વિકલ્પતાની અંદરમાં આનંદનું વેદન છે. એ આનંદનું વેદન, એ પ્રયોજન છે, એ મોક્ષ માર્ગ છે. અદ્ભુત માર્ગ છે, અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. અલૌકિકમાં અલૌકિક માર્ગ. એમાં ગુરુદેવ જેવા પુરુષ આખો સ્વભાવને જે રીતે ખુલીને રાખ્યા તે હાથમાં આપી દે, એ પોતે પોતાને જાણે છે, એ વ્યવહાર છે. અરે પ્રભુ શું કહો છો, ભેદ છે, બસ પોતે છે, એ નિશ્ચય છે. હું છું એ નિશ્ચય છે. પોતે પોતાને જાણે છે, નાયક નાયકને, જ્ઞાન નાયકને જાણે છે એમ છે નહીં. પર્યાય દ્રવ્યને જાણે છે એમ છે નહીં, કારણ કે પર્યાય આત્મા છે. પર્યાયથી વાત કરે છે, હવે વાત પર્યાયની છે, પર્યાયની વાત છે. પર્યાય આત્મા છે. એટલે જ પોતે પોતાને જાણે. પોતે પોતાને જાણે છે કે ભાઈ જ્યારે પોતાની વાત આવે છે ને ત્યારે દ્રવ્ય પર્યાય એવો વિભાગ નથી. એટલે એ પોતે છે, એ પોતે પોતાને જાણે છે. પોતે આત્માને જાણે છે એમ નહીં, પોતે નાયકને જાણે છે એમ નહીં, પોતે પોતાને જાણે છે. ભેદ પડે નહીં, કહ્યું તો નાયક નાયકને જાણે છે, એટલે જ્ઞાન નાયકને જાણે છે એમ નહીં. એટલે જ્ઞાન એ પર્યાય અને નાયક એ દ્રવ્ય, એટલે પર્યાય દ્રવ્યને જાણે છે એમ નહીં. કારણ કે ખાલી એક વસ્તુથી, જ્ઞાનથી જ જણાય એવી વાત નથી. હા, એટલે પોતે પોતાને, પોતે જ છે. પોતે છે, પોતે જ છે, બસ એ પોતે છે ને પોતે પોતાને જાણે છે. પોતાની કે એની અંદરમાં વિકલ્પ નથી. વિકલ્પ નથી એટલે મન નથી, મન નથી એટલે ભેદ નથી, ભેદ નથી એટલે અભેદ અનુભવ છે. તો એ અભેદ અનુભવમાં પોતે છે.
સિદ્ધાંત છે ભાઈ, બધા મહાસિદ્ધાંતો, બધા મહાસિદ્ધાંતો, બધા એકદમ કલ્યાણકારી સિદ્ધાંતો. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયું, એટલે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયપણે જે જણાયું નથી, એટલે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયને જાણતો નથી, એટલે જ્ઞાન પરને જાણતું નથી. મને કીધું હતું કલકત્તામાં, આ તો આમાં ગર્ભિત છે, જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો, એટલે એમ કે જ્ઞાન જે છે એ જ્ઞેયને જાણતું નથી, ગર્ભિત છે. હું તમને ગર્ભિત દેખાય છે, મને ચોખ્ખું દેખાય છે. એ જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો એટલે જ્ઞેયપણે જણાયો નથી એવી વાત ચોખ્ખી છે. તમે ગર્ભિત વાત શું કામ કરો છો? તો એને તો એમ કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞેયપણે જે જણાયો એમ કે ચોખ્ખું છે ભાઈ, ચોખ્ખું છે. જ્ઞાયકપણે જણાયો, ચોખ્ખું છે. જ્ઞાયકપણે જણાયો એટલે પરપણે નથી જણાયો. હર વખતે મારે એમ થોડી કેવું પડે કે ભરતભાઈ છે એ હેમંતભાઈ નથી, ભરતભાઈ છે એ મહેશભાઈ નથી, ભરતભાઈ છે જયેશભાઈ નથી, એમ થોડી ના કહેવાય. ભરતભાઈ છે એટલે ભરતભાઈ મહેશભાઈ નથી, એમાં આવી ગયું છે, ચોખ્ખું છે. એકમાં અનંતની નાસ્તી. હા, અનંતની નાસ્તી છે, વાત ચોખ્ખી છે એકદમ. અદ્ભુત પોતાનો સ્વભાવ છે, અદ્ભુત પોતાની વ્યવસ્થા છે, અનાદિ અનંત અંતરંગ વ્યવસ્થા પણ એટલી અદ્ભુત છે કે એને જ્યાં સ્વભાવ સમજાણો હતા આવી ગયો અનુભૂતિમાં. અનુભૂતિમાં જવું નથી પડતું, અનુભૂતિ ઉત્પન્ન કરવી નથી પડતી, અનુભૂતિ તો છે એ વેદનમાં આવી ગયો છે. બીજી રીતે કહીએ તો જે વેદનમાં છે એ વેદાઈ જાય છે. આવો ભગવાન આત્મા જેવો છે, જેમ છે, જે રીતે જ્ઞાનીઓએ અનુભવ્યો છે અને અનુભવીને હથેળીમાં આત્માને જે રીતે બતાવ્યો છે એ રીતે આપણે જાણીએ અને માનીએ એવી મંગલ ભાવના. અનુભૂતિ બીજો સમય ના લાગે. અને બહુ સરસ, સ્પષ્ટ અને સુંદર રીતે એકદમ બતાવ્યું ખૂબ છે. ગજબ છે, ગજબ. સહજ વ્યવસ્થા, હા, સહજ. અને એ સહજ વ્યવસ્થાને ગડબડમાં મૂકી દીધી છે. હા, ગડબડમાં આખી નાખી ભાઈ, ગડબડમાં મૂકી દીધી હતી. એકદમ સહજ ને ચોખ્ખી વ્યવસ્થા હતી. જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, હવે ચોખ્ખી વાત છે, આમાં કઈ ગોળગોળ છે જ નહીં કઈ. હવે ક્યાંય વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કીધો તને, ભાઈ તને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કીધો કોને એ તો તું જોયે. બરાબર છે કે 11મી ગાથામાં સઘળો વ્યવહાર અસત્યાર્થને અભૂતાર્થ કીધો, અને એ અસત્યાર્થને અભૂતાર્થ કહેતા એને આત્મજ્ઞાન થઈ ગયું. એ આત્મજ્ઞાન થઈ ગયું, એ સાધકને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. બરાબર. સંસારીને તો છે જ નહીં, બીજાની વાત નથી આમાં. સંસારને તો વ્યવહાર અપ્રયોજન અપ્રયોજન ને અપ્રયોજન છે. કેવું સુંદર રીતે આખું ખોલીને આખું બતાવી દીધું છે, એકદમ સ્પષ્ટ. બાકી ભાઈ અનંત કાળથી જીવ આમનામ ફરે છે, એને આ વાત સાંભળી પણ નથી ક્યારે. નથી સાંભળ્યું, બરાબર છે, નથી જ્યારે સાંભળ્યું. પેલી વખત ભાઈ સાંભળે છે અને જેવી છે એવી આત્મસાત થાય છે ને એને સમજાય છે કે ના વસ્તુ વ્યવસ્થા તો આવી જ છે. તો ભાઈ એમાં શું સમજવું, શું કારણ શું એનું? કારણ કે પેલી વખત સાંભળી અને જીવને જેવું છે એવું સમજાવવા માંડે છે, એનું શું કારણ? કે સાંભળી તો પેલા ક્યાંય છે નહીં. એટલે ભાઈ એનો અર્થ એ છે કે બસ એની યોગ્યતા પાકી ગઈ છે. એનો હવે આ આત્માની અનુભૂતિનો સમય એને પાકી ગયો છે અને એને બેસી ગઈ છે. બેસે છે એને જ ભાઈ આ કાળની અંદરમાં આ વાત એને જ બેસે છે જેની યોગ્યતા પાકી ગઈ છે. એ આજકાલની અંદરમાં અનુભવી થઈ જશે એવી વાત છે. એને ભાઈ આ વાત બેસે છે,
એ ભવ્ય જીવ છે, એ હોનાર જીવ છે, એ સમીપમાં મોક્ષવર્તી જીવ છે, નિકટવર્તી જીવ છે, એને આ વાત બેસે છે. એ હવે જેમ જેમ વ્યવહારના જ્ઞાનની નિષેધ કરાવતો જાય એમ એ નિષેધ કરતો જાય કે પર જણાતું નથી કે હા સાહેબ બરાબર છે, તું એને જાણતો નથી તો કે બરાબર છે, એ જણાતું નથી તો કે બરાબર છે. 608 માં એનો નંબર છે. હા 608 માં એનો નંબર આપે ભાઈ. નિશંક થઈ જવાની વાત છે ને. એકદમ એકદમ ભાઈ જ્યાં પોતાના સ્વભાવનો વિશ્વાસ આવ્યો તો એ નિસંગ થઈ જાય છે, એકદમ નિડર થઈ જાય છે, નિર્ભય થઈ જાય છે. ઓહો મારા જ્ઞાનની અંદર તો સદાય ભગવાન આત્મા જણાય છે, એ સદાય ભગવાન આત્મા જણાય છે તો પછી બસ એ વાત તો એકદમ મને અખંડનો જ્ઞાન કળામાં જે પ્રતિભાસ જે છે એ અખંડની જ્ઞાન કળામાં આવી જાય છે. એ અખંડની જ્યાં જ્ઞાન કળામાં આવે છે ત્યાં એ જણાય છે, પ્રતિભાસમાં નથી તો જણાય છે એમાં આવે છે, અને જણાય છે એમાં આવે છે તે અનુભૂતિમાં આવી જાય. રેસીપી જેવું છે, રેસીપી. હા એકદમ એવું છે ભાઈ, એવું ભાઈ સ્વભાવ જ ભાઈ આવો છે ભાઈ, અનાદિ અનંત આવો સ્વભાવ હોય. આની અંદરમાં કોઈને પ્રયત્ન કરે અને અનુભૂતિ થાય એવું છે જ નહીં. આવો સ્વભાવ બસ આ સ્વભાવનો સ્વીકાર કરે તો વાત તો એ જ્ઞાયકપણે જ્ઞાયક જણાય હોય છે. અરે ભાઈ જ્ઞાયકપણે જે કીધું ને એની અંદર કઈ માલ છે. એ જ્ઞાયકપણે જ્ઞેયાકારની વાત કરી હતી ને તો એ પર્યાય જે છે એ જ્ઞેયાકાર રૂપે થયું. પર્યાયની અંદરમાં જેવો જ્ઞેય છે એવો જ્ઞેયનો આકાર થયો, તેવા જ્ઞેયોનો જેવો આકાર છે એવા જ્ઞેય આકારે એ જ્ઞાન પરિણમેલું હતું. તો એ જે જ્ઞેયાકાર હતું ને તો એવી રીતે અહીંયા શું છે તો કે અહીંયા જ્ઞાયકપણું છે. એ જ્ઞાયકપણું પણ પર્યાયમાં છે. જેમ જ્ઞેયનો આકાર જ્ઞાન પર્યાયમાં છે એવું જ્ઞાયકપણું, જેવો જ્ઞાયક છે એવું જ્ઞાયકપણું જ્ઞાન પર્યાયમાં છે. ભાઈ ઓલો જ્ઞેય એનો આકાર જ્ઞાન પર્યાયમાં, એમ અહીંયા જ્ઞાયક એનો આકાર જ્ઞાન પર્યાયમાં. જેમ જ્ઞેયનો આકાર છે એમ જ્ઞાયકનો આકાર. એટલે જ્ઞાયકનો આકાર જે છે એ જ્ઞેય જે છે એ જ્ઞેયપણું નથી, એ ખાલી આકાર જ છે. આકાર છે અને અહીંયા જ્ઞાયકપણું છે. ઘણું છે. સમજાણું ભાઈ? સિમંદર ભગવાન જ્ઞાનની અંદરમાં જણાય છે તો સિમંદર ભગવાનનો આકાર છે, પણ સિમંદર ભગવાન પણું નથી. ઘણું નથી. સિમંદર પણું નથી જ્ઞાનમાં, એ સિમંદરનો આકાર છે. અને જ્ઞાયકનું પણું છે એટલે જ્ઞાયક છે. હા પણું એટલે જ્ઞાન છે, એ જ્ઞાયકપણે છે. જ્ઞાન સિમંદરપણે નથી, જ્ઞાન સિમંદર પણ જ્ઞાન સમયસરપણે નથી, જ્ઞાન ગુરુદેવપણે નથી, જ્ઞાન જગતના લોકારોપ પદાર્થપણે નથી. બરાબર. ત્યાં તો ખાલી જ્ઞેયોનો આકાર છે. પણ અહીંયા જ્ઞાન પરિણામની અંદરમાં જ્ઞાયકપણું છે. બરાબર છે. જ્ઞાયકપણું છે એટલે એ જ્ઞાયક છે. બરાબર. એ જ્ઞાનમાં જ્ઞાયકપણું છે એમ નથી. ભેદથી કે છે તો ઓલો જ્ઞાનમાં જ્ઞેયનો આકાર, તો અહીંયા જ્ઞાનમાં જ્ઞાયકપણું. હવે જ્ઞાનમાં જ્ઞાયકપણું એટલે એ જ્ઞાયક જણાયો છે એમ છે. એ પણું હટાવી દીધું. એ જ્ઞાનમાં જ્ઞાયકપણું એવું જે પણું છે તો એ પણું હટાવીને જ્ઞાયક જણાવો. જ્ઞાયકપણે જ્ઞાયકપણું જણાવ્યું એમ ન કીધું, જ્ઞાયકપણે જ્ઞાયક જણાયો એમ કીધું. જ્ઞાયકપણું નતું કીધું. પેલા જ્ઞાયકપણે કીધું અને પછી જ્ઞાયક કીધું. તો એ બંનેની વચ્ચે ફરક છે. આ જ્ઞેયને માટે જ્ઞેયનો આકાર કીધો, બીજું કઈ ન કીધું. બરાબર છે. બરાબર. એમાં જ્ઞેય પણ નથી, એમાં જ્ઞેયપણું નથી. એમાં જ્ઞેય પણ એ જ્ઞેયાકાર, એ જ્ઞેયનો આકાર. જેવું જ્ઞેય છે એવો આકાર એટલે એવો પ્રતિભાસ. બરાબર. જ્ઞેયનો પ્રતિભાસ અને જ્ઞાયકપણું જ્ઞાનમાં. અને એ જે જ્ઞાયકપણું છે એ જ્ઞાયકપણું જ્ઞાનમાં જ્ઞાયકપણું એમ પણ નહીં, જ્ઞાયક જણાયો. એ પણું હટી ગયું એટલે એ દ્રવ્ય અને પર્યાય જ્ઞાનમાં જ્ઞાયકપણે જણાયો. જ્ઞેય ઉપરથી દ્રષ્ટિ હટી તો એ જ્ઞાનમાં આવ્યો હતો, તો એ જ્ઞાન ઉપરથી પણ દ્રષ્ટિ હટાવી. એ જ્ઞાનમાં એને જ્ઞાયકપણું હતું, ક્યાં જ્ઞાનમાં દેખાણું ને
તો એ જ્ઞાનમાં નાયકપણા ઉપરથી દ્રષ્ટિ હટાવીને જ્ઞાયક ઉપર લઈ ગયા હતા, એટલે જ્ઞાન પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ, જ્ઞાયક જણાયો. નાયકપણું જણાયું નહીં, જ્ઞાયક જણાયો. ભેદ ઉપરથી અભેદમાં આવી ગયું. જ્ઞાનમાં જ્ઞાયકપણું એ ભેદ છે, અને જ્ઞાન જ્ઞાયક, જ્ઞાનમાં જ્ઞાયક નહીં, જ્ઞાન જ્ઞાયક, એ જ્ઞાયક જણાયો. જ્ઞાનમાં જ્ઞાયક એમ નહીં, જ્ઞાન જ્ઞાયક. જ્ઞાન જ્ઞાયક છે, તો એ જ્ઞાયક જણાયો. એ જ્ઞાયક જણાયો તો શું થયું? તો કે એ જ્ઞાયક છે. હવે આ જે જ્ઞાયક છે, આ જે જ્ઞાયક છે, જ્ઞાયાકાર અવસ્થામાં, જ્ઞાય નથી જણાનું તે અવસ્થાની અંદરમાં જ્ઞાયકપણું જે છે, એટલે જ્ઞાનમાં જ્ઞાયકપણું છે. એ જ્ઞાનમાં જ્ઞાયકપણું છે એટલે જ્ઞાનમાં જ્ઞાયકપણું છે એવું પણ નથી, એવા જ્ઞાનની વાત નથી. જ્ઞાયક, એ જ્ઞાયક જણાયો. એ જ્ઞાયક જણાયો એટલે પોતે જણાયો. અને અહીંયા સુધી ભાઈ આ વ્યવસ્થા છે. અહીંયા સુધી વ્યવસ્થા ભાઈ. હવે આવું જાણે તો સ્વરૂપ પ્રકાશન, અને ન જાણે તો અજ્ઞાન. એટલે અંદરમાં પણ કોઈને જ્ઞાન અને જ્ઞાયક એવું પણ નથી. એવું નથી. કારણ કે ફાળચા કરે એવી છે કે સિચ્યુએશન અભેદ સ્વરૂપ છે. પ્રવચન સારની 95 નંબરની ગાથાની અંદરમાં કીધું ઉત્પાદ વય ધ્રુવ એવી વસ્તુ છે, પર્યાય તે આત્મા છે, સ્વરૂપે અભેદ છે, સ્વરૂપે અભેદ છે. હવાની અંદર ઠંડી હવા ને ગરમ હવા છે કે ક્યાં છે? બસ હવા છે, બસ તો છે. છે. નાયક છે, નાયક જણાયો છે, 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 જણાયો છે. બસ આવી વ્યવસ્થા છે. આ જેવો જ્ઞાયક છે. હવે પછી આની અંદરમાં અભિન્ન જ્ઞાનનો વિષય પણ આવે, ખુલે આમાંથી. આ જ વિષયમાંથી અભિન્ન જ્ઞાનનો વિષય ખુલે, અને પછી તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. અહીંયા જ્ઞાયક પણ જે જણાયો એ જે જ્ઞાયક છે, એ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ એ જ જ્ઞાયક છે. પૂરું કરવું છે ભાઈ. આ કરશું ને આજે ભાઈ પૂરું કરીશું. આજે પૂરું 100% બિના જ્ઞાય કાલે સ્વરૂપ પ્રકાશન. આમ જોવા જઈએ તો અજય બી જેવું છે, બાકી આમ અજય બી જેવું કઈ જ નથી. પોતાનો નેચરલ સ્વભાવ છે. નેચરલ Natural, કુદરતી અનાદિ અનંત આવો સ્વભાવ છે. સ્વભાવ છે. અને આમ વિચાર કરીએ તો એની તાકાત અને એનું જે વૈભવ જે છે, વૈભવ. સામર્થ્ય જે છે, અલૌકિક છે, અલૌકિક. એનો જે સમય વિશ્વાસ કરે છે એ સમય કલ્યાણ છે. પેલી વખત અનુભવ પછી તો એમ જ થતો હશે ને કે આ અનાદિકાળની આવડી મોટી ભૂલ એમને હા, એ એમનેમ થઈ ગયા હતા. એકદમ ભાઈ ગુરુદેવનો પ્રશ્ન પૂછ્યો હતો. હું સાહેબ આત્માનો અનુભવ થઈ જાય, જે પણ જીવને આત્માનો અનુભવ થાય, અને અનુભવ પછી પહેલામાં પહેલું શું થાય? અનુભવ થયો, અનુભવમાંથી બહાર આવ્યો, પહેલી વખત અનુભવ થયો, હવે અનુભવમાંથી બહાર આવ્યો તો પછી શું થાય એનો પહેલામાં? તો ગુરુદેવ કહે કે એને પહેલામાં પહેલું એમ થાય કે આટલો સહેલો આત્મા, આટલો સરળ આત્મા અનાદિકાળ સંસારમાં ગયો કેવી રીતે? એવું આશ્ચર્ય થાય. એવું આશ્ચર્ય થાય. કેવી વ્યવસ્થા છે ભાઈ, કે જેમ કેટલી ગજબની વ્યવસ્થા, કેટલી અલૌકિક વ્યવસ્થા. તેને આશ્ચર્ય થાય કે અનાદિકાળ સંસારમાં ગયો કેવી રીતે? આટલો સહેલો આત્મા, એકદમ અનુભૂતિમાં સ્પષ્ટ આવતો આત્મા, અને અનંતકાળમાં આવી ગયો. અને પાછું હર સમય આવી રહે છે તો બી આનંદ કરે. એ બી એક ખરાબ જ છે ને કે આટલી વખત મેં તો દ્રવ્યલિંગી થઈ ગયો. હા, પણ બસ એ આટલી વાતનો સ્વીકાર ન, આટલી નાની વાતનો સ્વીકાર ન. ઘણું આવડે છે મારી ગયો. ઘણો આવડે છે મારે ગયો. આપણે હવે આપણી વાત
પોણા 8 થયા છે ને આપણે પાછળ 9 સવા 9 થી બેસીએ હા 9:30 બેસીએ 9:30 બેસીએ